એલા મોહન, હમણાં તો વાડીએ આટો મારવા નથી જવાનું, તો વાડીનું કામકાજ કેમ હાલે છે? હે ભાઈ? અરે બાપુ, આ તમે જરાય ઉપાધિ કરો માં. આ વાડીનું કામ એકદમ જોરમાં હાલે છે. તમારે છે ને કઈ ચિંતા કરવા જેવું છે નહીં. આ મન્યો ભલે ને બહાર ગયો, પણ આ રાજલ ને મધુ હા બહુ કામ કરે છે. મહેનતું છે. હા મારે તે છે ને એ બહુ ધ્યાન નથી દેવું પડતું, તોય બધું હંધુય સંભાળી લે. હા ભાઈ, એ સારું કામ કરે છે ને એટલે તો આપણે 5 વર્ષ ભાગવું વાવવા આપી છે ભાઈ. અને આમ જો બીજી વાત તને કહી દઉં, એ એની મેળા કામ કરતા હોય ને તો તમારે 2 જણા બહુ ત્યાં ટક નહીં કરતા. બસ હો બાપુજી, આ તમે છે ને જઈ હોય તે ભાગ્યાના દુકરાણા ખેંચતા હોય. એ અમે ટોકીએ છીએ ને એટલે કામ કરે છે, નકર આ ભાગ્યા કઈ કામ કરીને દે નહીં. મંડાસ છે. અરે ઓ બેટા, આપણા ભાગ્યા બહુ સારા જ છે, કામ સિંધવું જ નથી પડતું. બાપુ આમ જોવા જઈએ ને તો હા કવિની વાત હાસી જ છે. હા ભાગ્યને બહુ સડાવાય નહીં. બહુ સડાવીએ ને તો આપણી માથે સાણા થાપે. એટલે એને થોડું કહેવું તો પડે. આ ટકટક ચાલુ રાખીએ ને તો સીધી રીતે કામ કરે. બાકી આપણા હંધાય પૈસા છે ને પાણીમાં જાય. સમજ્યા તમે? સાચી વાત છે તમારા દીકરાની. આ ભાગ્યાઓને કાંઈ કહી નહીં ને તો પછી આડતું થઈ જાય. હું તમને શું કહું છું, આ વાડીએ જતા હોય ને તો ઓલી સાઈસની બહેણી ગુટતા જાજો દાડિયામાં. હવે એ તું મને ક્યાં કહેશો? અને આ તુંય વાડીએ નથી આવતી તો સાઈસ ને દૂધ જે લેવાનું હોય તું લઈને આજ મારી હારે. ઓ બેટા, તમે કેમ આપણા ભાગ્યથી એટલી બધી નફરત કરો છો? અરે એ બિચારાની મજબૂરી છે ને એટલે આપણી ખેતી ભાગવી વાવવા આવ્યા છે. અને જે લોકો પેટીયું રળવા આવ્યા હોય ને એના આમ હેરાન ન કરાય. ને તમને તો ખબર જ છે ને, આ બધી પેટ વેઠ કરાવે. બાપુ, આવા માણસોના ભરોસા ન હોય, એના ઉપર પકડ રાખવી પડે. પકડ ન રાખો ને તો હુતા મૂકીને ભાગી જાય. આ ઉપાડે જાય ને આબરૂએ જાય. હા હો બાપુ, આની વાત હાવ હાચી છે. હા આપણી બાજુના વાડીના શું નામ છે? સગન બાબા. હા એને ત્યાં જે મજૂર આવ્યા હતા એને ઉપાડ આપ્યો તો 20,000 રૂપિયા. હા બધા રાતો રાત ભાગી ગયા. અરે બેટા, બધા થોડા હરખા હોય, માણે ફેર હોય. આ માણસો સારા છે એટલે જ આપણે રાખ્યા છે. તમે મેલો ને લપ. આ બાપુ છે ને હંમેશા સામેવાળાના જ હાથી હોય. ઈ હંધા હગા છે ને આપણે જાણે કેમ કોક હોય. અરે ઓ બેટા, હું તમને ક્યાં કાંઈ કહું છું? તમે ક્યાં પારકા છો? અમારા જ છો. અને ઓલી કહેવત છે કે નહીં, હાલતા બળદિયાને હળી ન કરાય. જે ગતિમાં હાલ્યા જતા હોય ને એ હાલવા દેવાય તો વેલા મોટો પંથ કપાય. અરે બાપુ, આ હરખું કામ ન કરે ને તો ભાઠાઈ મારવા પડે. મેલો ને તમે. આ બાપુ નહીં માને. હું મારા આંદા કામ પતાવું છું અને ઓલી બહેણી ન ભૂલતા પાછા. ભાભી, હા ટપ્પુભાઈ કૂવામાં પડી ગયા ને તેને મગજમાં વાગી ગયું છે અને કોમામાં આવી ગયા. ભગવાન કરે ને જલ્દી સારું થઈ જાય એમને. આમ જોવા જઈએ ને તો આ મારા શેઠાણી અને તમારા ભાભી, આ બેયનો સ્વભાવ કૂતરા જેવો છે. હા ટપુભાઈ હઠ હાજા થઈ જાય ને તો સારું. હા સુવો ને અહીંયા આપણે કેટલું કામ છે તોય મારા ભાઈને ન્યા કામ કરવા મોકલા છે. આ ટપ્પુભાઈ ઝટ હારા થઈ જાય ને એટલે. તમારા ભાઈ કહેતા હતા કે ડાક્ટરે કીધું છે કે 3-4 મહિના લાગશે પણ ટપુભાઈ હોશમાં તો આવી જાય. તો સારું. સ્વાર્થના હાવ હગા છે. તમને તો ખબર જ છે ને કે તમારા મોટા ભાભીનો સ્વભાવ કેવો છે. અરે ગઈ હાઈતમ આઈટમમાં મેં એની પાસે 500 રૂપિયા માંગ્યા હતા, મને ના પાડી દીધી. હા ભાભી, હું હંધુય જાણું છું, પણ આપણને એની સામે બોલતા શરમ આવે. હા ટપ્પુભાઈ બિચારા ભોળા માણસ છે, એની હાટું થઈને આપણે શુભ થઈએ. અમારી જેઠાણી છે ને, મને તો લાગે એનામાં કૂતરાની હાઈટકી ફિટ કરી દીધી હોય ને એવું લાગે છે. અરે જ્યારે જોઈ ને ત્યારે બસ કડવું જ બોલતી હોય, આપણને ન ગમે ને એવું જ બોલતી હોય. પ્રેમથી તો વાત કરતા આવડતી જ નથી. જ્યારે પૂછવી ને ત્યારે ડાસિયા ભરે. હા તો આપણે ટપુભાઈના મોઢાનું કાંઈ ન બોલી
બાકી આપણને બોલતા તો આવડતું જ હોય ને. હા ભાભી, હા મેં ઘરમાં કોઈ કાળથી બોલતું હોય ને તો વિઘન આવે છે. આ જોયું ને, ટપ્પુભાઈને આવ્યું ને, એને હેરાન થવું પડે છે. હા, મારી જેઠાણી જો માંદી પડી હોત ને, ખાટલે પડી હોત ને, તો કોઈ બાપય સેવા કરવા ન જાત. કારણ કે જીભડી તો તને ખબર જ છે, પડી પડી ખાટલે ગંધાત, કોઈ ભાવેય ન પૂછત એનો તો. હા ભાભી, હા હાશી વાત છે તમારી. આ જોવો ને, ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે. એ આટા મારે ખૂટિયાની જેમ. કાંઈ પડી છે ને ટપ્પુભાઈની? કાંઈ વાંધો નહીં, હંધુય હરખું થઈ જાય. હાની નાની બળતરા કરશું ને તો આપણે અડધા થઈ જાવ. હાલો હવે ઓલા મગફળીના 2 ક્યારા નીંદવાના બાકી છે, નીંદીને પછી ઘર ભેગા થાય ને. હા ઓ ભાભી, હાલો હટ. નહીતર આપણા ઓલા શેઠાણી છે ને કવિ, એ મારા ભાભીને હારી કેવરાવે ને એવી છે. રાડો રાડ થાશે હમણાં. આ ટપ્પુની વહુ અને આ તમારી શેઠાણી ગયા ભવમાં 2 બેનું હોય ને એવું લાગે છે. સાચું કહેજો, 2 બોલવામાં હરખ્યું. કડવું એટલે કડવું જ બોલવાનું, બીજી કઈ વાત જ નહીં. તઈ હું ઓય, હું વાડીએ જાઉં છું હો. ઊભા રહ્યો. કા આ તો આઈ હું ઈ જ કહેતો જ તને. હાલ હાલ. હું ન થવાની, કામ છે ને એટલે ઊભા રાખ્યા. અત્યારે તારા શું કામ છે? મારે વાત કરવી છે ને એટલે ઊભા રાખ્યા છે. હા બોલ, શું વાત કરવી છે? હું તમને શું કહું છું, આ રાજલ ને મધુડી છે ને મને ઠીક નથી લાગતું બે હો. આ તમે ધ્યાન રાખજો, ક્યાંક બાપુને ફોલી ફોલીને ખાત્યું તો નહીં હોય ને બે. હે? તે તું કેવા હું માંગશો? આ સીધે સીધું કહી દે ને કંઈક તો સમજાય. હે ભગવાન, આ તમે તો હાવ ભોળા છો, કોઈ વાતમાં સમજતા જ નથી ને. હું તમને એમ કહેવા માંગુ છું, આ આપણા બાપુ ભોળા છે. આ રાજલ ને મધુડી ફોલાવીને પૈસા ન પડાવતી હોય, તમે થોડુંક ધ્યાન રાખજો. હા હો, આ ઈ તારી વાત માનવા જોગ છે. આ બાપુના વખાણ તો ઈ બે બહુ કરે. હા, હું તમને શું કહું છું, આ બાપુ વાડીએ ન હોય ને તો બેને થોડી ઘક લાવાય, વાંક ન હોય ને તો 2-4 શબ્દ બોલજો કોક દીક તમે. અને હું તો એમ જ કહું છું, આ વરહ પૂરું થાય ને એટલે નવા દાડિયા જ ગોતી લેવા છે, અને રાખ્યું જ નથી આપણે. આમ કાઢી ન મુકાય. હું માનું છું કે ઈ બાપુના બહુ વખાણ કરે, બાપુ ઈ બેયના બહુ વખાણ કરે, પણ હવે હાલે છે તો હાલવા દે ને. એ હાલવા દે વારાવ, થોડુંક ધ્યાન રાખજો, નકર આ ઘર જાહે ને ઓસરી રહે. તું આ સમજતી કા નથી? આ બૈરાઓને હું તતડાવું સારું લાગે? હા, મારાથી એમને કાંઈ ન કહેવાય, પણ હા આ તને છૂટ છે. તારે જે કેવું હોય તમ તારે કહેજે ને. અરે આમ ગગલાવી નાખજે. હા, હું તને ક્યાં ના પાડું છું? હા, મને તો ઈ નથી સમજાતું કે તમને આટલી શરમ છે ને આવે છે નવી વહુ જેવી. આ શરમની પૂંછડી સાંભળો મારી વાત. તમારે ક્યાં મધુ આને ઘર માંડવું છે કે આટલા બધા શરમાવશો? નવી વવે ઓછું શરમાતી હશે. અને આ ઈ છે ને કે આપણા બાપની દીકરીઓ ના થો માંડાસ તે. હા, ઘર માંડવા વાળી વાત હાસી કરી હો. હું બોલ્યા? અરે એમ કહું છું કે વાડીએ જાઉં છું, હાલ ને તું તે. મારે છે ને જૂના ઘરે ગાય કરવા જાવીશ, તમારે જેમ કઈ નવરી નથી. જાવ, 2 કલાક પછી આવી હું. હા તો પાછી આવશે. હા હો, તો જાઓ. તે જાવ ને. હવે કઈ વાત બાકી નથી રહેતી ને? ના ના, હશે તો શરમ નહીં રાખું, કહી દેશો. તમારે જેમ મને શરમ ન થાવ. હજી વિચારી લેજે પાછું આમ પોગુન ડેલેથી બોલાવતી નહીં. એક કામ કરો, તમે ગાયર કર્યા બોલાવો. અરે ના ના ભાઈ, હવે ગાયર હું ક્યાં જ કરતો. તે જાવ ને, મુરત જોવડાવું છું તમારે. તું જોઈ લેજે પછી કહેજે. ભાભી આજ બહુ તડકો છે નહીં? હા જો ને, આ ભાદરવાના તડકા કેવડાવે થોડા. હા, તોય આ આપણા શેઠ પરસોત્તમ બાપુ કેવા હારા છે નહીં ભાભી? હા, આ પરસોત્તમ બાપા હારા છે ને એની હાટું થઈને તો આ ખેતર ભાગવું વાવવા રાખ્યું છે. બાકી આ મોહન અને એની વહુ આ કવિ, એનું તો જયમાં પેલા નામ લેવાઈ ગયું હોય ને તો ખાવાનું નસીબ ન થાય એવા છે. એના મોઢાનું થોડું આપણે આ ખેતર વાવવા રાખ્યું છે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપુ, વાડી આટો મારવા આવ્યા લાગો છો? હા, આ ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો તો મને થઈ કે લાઈને વાડી એક આટો મારું. પણ બેટા રાજલ, તારા જેઠને હવે કેમ છે? ભાનમાં આવ્યા કે નહીં? ના બાપુ, હારું તો નથી થયું.
ડોક્ટરે કીધું છે કે 3-4 મહિના જેવું તો હજી થાહે. હા સારું તો થઈ જાય પણ થોડીક વાર લાગશે. કાંઈ વાંધો નહીં, તારા જેઠને સારું થાય ને ત્યાં સુધી મનસુખ ભલે ન્યા રોકાતો, પણ જો પૈસા પૈસાની કંઈ જરૂર હોય ને તો વાત કરજો. આમ મનમાં ને મનમાં નહીં મૂંઝાતા. અરે હા, કેવી વાત કરો છો બાપુ? તમે અમને કોઈ દી મૂંઝાવા દીધા છે? જ્યારે ઉપાડ માંગ્યો ત્યારે દીધો જ છે ને. આમાં અમારા શેઠ છે ને સદ્ધર છે. હા ઓ શેઠ, મારા મનસુખભાઈ દેહમાં ગયા ને ત્યારે તમે 10,000 ઉપાડ આપ્યો હતો. અરે બેટા, એમાં હું ક્યાં કોઈ મોટો ઉપકાર કરું છું? આ તો મારી ફરજ છે. અને આમ પણ તમે અમારી જમીન વાવો છો તો જ્યારે પણ તમારે જરૂર પડે ને તે વિના સંકોચે મને વાત કરી દેજો. હા શેઠ, હમણાં તમે 2 મહિના પહેલા 5,000 રૂપિયા દીધા હતા ને, એમાંથી 2,500 જેવું કંઈક વપરાણું છે ને 2,500 જેવા પડ્યા છે. હા બાપુ, આમે અમાર નણંદ ભોજાઈને શું ખર્ચો આવે? દૂધ સાઈઝ તો તમારા ઘરેથી લઈ આવીએ છીએ, નહીં ભાભી? સારું, હવે તમે બે છે ને ખોટી ઉપાધિ નહીં કરતા. ટપુને જલ્દી સારું થઈ જશે. સારું, તમે તમારું કામ કરો, હું જાઉં છું. હા, ચા પીવી હોય તો હાથ પાડજો. ઓહો, આ મધુ મજૂરની સોડી આ કેટલી રૂપાળી છે. હા, રૂપનો અંબાર છે હો. બાકી આ આકાશમાંથી પરી ઉતરી હોય ને એવી લાગે છે. આ કવલી કરતા તો મને આ સોડી ગમે છે. ના સોડી યારે મારું દિલ મળી ગયું છે. અરે ખરો, હા આજુબાજુમાં કોઈ છે નહીં. આજે મારા દિલની વાત આને કરી જ દઉં. કહી દઉં કે હું તને પ્રેમ કરું છું અને આ દૂધ આપીને આજે મારી વાત અહીંયા જ પૂરી કરી દઉં. પણ માનવું પડે હો, આ સોડી નમણી બહુ છે. મારા ભાભી ઉપલા પડામાં ક્યારના દાંતડું લેવા ગયા છે. અડધો કલાક થઈ ગયો છે. આ ક્યારે આવશે હવે? મને એકલા કંટાળો આવે છે. અરે લો હા દૂધ. મોહનભાઈ તમે? હા હું કેમ? મારા શેઠાણી નો આવ્યા? અરે પણ મોહનભાઈ તમે આમ કેમ અડો છો મને? મધુ, આ હું તને છે ને આજે એક વાત કહી દઉં. સાંભળ, હું તને પ્રેમ કરું છું. હા હા, મારા રુદિયાની રાણી બનાવવા માંગુ છું તને. મોહનભાઈ આવું કરો છો તમે? હું તમને ભાઈ કહું છું, ભાઈ. થોડીક તો શરમ કરો. હું તમને ભાઈ કહું ને હી લાગે હું તમારી બેન થઈ અને તમે આવી હરકત કરો છો. અરે તું મને ભાઈ કહે છો, હું તને બેન થોડી કહું છું. અને મારી વાત સાંભળ, આ હું કહું છું કે આજથી તારે ભાઈ કહેવાની કોઈ જરૂર નથી. આ તું મને ભાઈ કહેવાનું બંધ કરી દે. તારા માટે તો હું ખાલી મોહન, હા, પ્યારો મોહન. હા, અને આંબળે આ તું છે ને મારી વાત પ્રેમથી માની જા. આ તને મારી રુદિયાની રાણી બનાવવા માંગુ છું. અને આ તું એકવાર માની જઈશ ને પછી રાજ કરીશ, રાજ. મોહનભાઈ છોડી જાઓ મને. છોડવાની વાત ક્યાં કરે છે? હા, હજી તો મેં પકડી છે તને. અને આંબળ, તારે ગમે એ થાય પણ મને પ્રેમ કરવો જ પડશે. હું કીધું હે? મોહનભાઈ આ શું કરો છો તમે? હું તમને ભાઈ કહું છું, કેટલી વાર કેવું મારે? હા, પાપ કહેવાય, પાપ. એક બેન ઉપર ખરાબ નજર કરવી હે પાપ કહેવાય. થોડીક શરમ કરો. જાવ અહીંયાથી. અને રહી વાત પ્રેમની, તો તમને ખબર જ છે કે મારી હગાઈ થઈ ગઈ છે.
આવતા વર્ષે મારા લગ્ન છે એટલે મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ. ફરી ક્યારેય આવું ના બોલતા. અરે પણ તને વાંધો શું છે? હા, આ મારી પાસે 100 વીઘા જમીન છે. આ તું લગ્ન કરીને જ્યાં જાય ને ત્યાં આટલી જમીન કોઈ દાડો નહીં જોયું હોય, અને એટલે જ હું તને કહું છું. હા, આ મારી વાત માન તું. 100 વીઘા જમીન ભલે રહી, પણ ઈ નો ભૂલતા તે તમારી પાસે મારા કરતા પણ હારી બાયડી છે, તો પણ તમે મારી ઉપર નજર બગાડો છો. છી! અરે તો હું થઈ ગયું? આ માણા 2 બાયડી નો રાખી શકે? વિચાર તો કર, તને આવું સારું ઘર મળશે, આવું સારું ખોરડું મળશે, અને હું તને મારા કરતા પણ વધારે હાંસવી, જીવની જેમ હાંસવી. તમે જાઓ છો અહીંયાથી કે પછી હું બૂમા બૂમ કરું? બધાને ભેગા કરીશ અહીંયા. જો બધું બૂમ પાડવાની જરૂર નથી, પણ હજી એકવાર કહી દઉં છું, આ પ્રેમથી સમજી જા તો સારું છે. હા, હું તને પ્રેમ કરું છું એટલે મેં તને કીધું, અને હું અહીંયાથી અટાણે તો જાઉં છું, પણ મારી વાત યાદ રાખજે. હા, એક તો મારો ભાઈ અહીંયા હાજર નથી, અને આ મોહન મારી લાજ ન લૂંટે ને તો હારું. અહીંયા એકલું કેમ રહેવું? આ માણાનો ભરોહો કરાય એમ નથી. બેન, ભાભી, શું વાત છે? કેમ આમ ક્યાં ઊંડા વિચારમાં ખોવાઈ ગયા છો? હે, કઈ થયું છે? મારે મારા ભાભીને કેમ કેવું કે અમારા નાના શેઠે મારી છેડતી કરી છે? જો એને હું અત્યારે આ વાત કરીશ ને તો એમને દુઃખ થશે. ના ના, અત્યારે મારે કાંઈ નથી કેવું. જો વધારે થાય ને કાંઈ તો વાત કરીશ. હા, અરે નણંદબા, ક્યાં ખોવાઈ ગયા? સાંભળો, અરે તમારે અમારી હારે આ 1 વર્ષ જ અહીંયા રહેવાનું છે. આવતે વર્ષે તો તમને પરણાવીને હારે મોકલાઈ દેવાના છે. હું ભાભી તમે તે કેવો મજાક કરો છો મારી યાર? લાગે છે કે મારા રોટલા હવે તમને ભારે પડે છે, એટલે જ મને હટામાં હારે વડાવવાની વાતો કરો છો. જો બેન, ગરીબ માણા હોય કે અમીર માણા હોય, રાજા હોય કે રંક હોય, ગમે તે હોય, પણ દીકરીને હારે તો મોકલવી જ પડે છે. સારું ભાભી, હવે મૂકો એ બધી વાત. આ તો મને માથું દુખતું હતું ને એટલે તમને એવું લાગતું હતું. ઠીક, માથું દુખતું હતું એ ને? અરે હું તો બેઠી બેઠી કંઈક બીજું સમજતી હતી. બોલો ભાભી, તમે ઓલા ઉપલા પડામાં દાંતડી ગોતવા ગયા હતા, એ જડી કે નહીં? અરે બાપા, હવે તો મગજ કામ નથી કરતું. આ બધા ઓજાર ભેગી જ મૂકી હતી, જડી ગઈ. જો ને હાથમાં લઈને તો આવી. પણ ભાભી, હું શું કહેતી હતી? હા હા, બોલો ને મધુબેન. આપણા મોટા ભાઈના કઈ સમાચાર આવ્યા કે નહીં? એને તબિયત પાણી કેમ રહી છે હવે? હા હા, વાવડ તો હતા, હવે થોડું થોડું સારું થતું આવે છે, અને જલ્દી રજાઈ દઈ દે છે. પણ આમ જોવા જઈએ ને તો અમારી જેઠાણીના પાપ નડ્યા અમારા ભાઈને. હા ઓ ભાભી, ઈ કપારજા મરી જાય ને તો આપણે બધા એના પાપમાંથી છૂટીએ. હરામી છે એક નંબરની, હારી હમતતી જ નથી ને. હી બેઠી બેઠી પાપ કરે ને એના પાપના છાંટા જો બિચારા ટપુભાઈને ઉડ્યા. અત્યારે બિચારા ખાટલા વસ થઈ ગયા. તમને તો ખબર જ છે ને, ઈ કપારજા ટપુભાઈ અરે બાઈતી એટલે તો ટપુભાઈને કૂવામાં પડવું પડ્યું, અને એનું વાગ્યું ના હાલત થઈ. ઈ મરે ને તો હારો, હું બે દોર આવીને એનું દૂધ પીવું. હેલી મધુડી,
મેં તારું શું બગાડ્યું છે કે તું મને કબાર જા કહેશો અને પાછી મારવાની વાત કરશો? નાના શેઠાણી, અમે તમને નહોતા કહેતા. મારા ભાભીનું નામ કવિ છે, અમે એની વાત કરતા હતા. તમે ઊંધો સમજી લીધું. હું ઊંધું સમજુ છું એમ? શેઠાણી, હા તમે શું કર્યું? તમે જાણ્યા જોયા વગર મારી નણંદ ઉપર હાથ ઉપાડી લીધો. શેઠાણી, થોડુંક તો સમજો. અમે તમારી વાત નહોતા કરતા, અમે તો મારા ભાભીની વાત કરતા હતા. આમ જાણી જોયા વગર કોઈ ઉપર હાથ ઉપાડી લેવાનો. શેઠાણી, તમને વાતની કઈ ખબર જ નથી. અરે અમે તો અમારા જેઠાણીની વાત કરતા હતા કે મારા જેઠાણીએ મારા જેઠ હારે ઝઘડો કર્યો, મારા જેઠ કૂવામાં પડી ગયા અને એને માથાના ભાગે વાગ્યું. એટલે અમે તો એમ કહેતા હતા કે મારા જેઠાણીના કરેલા કર્મ છે ને ઈ મારા જેઠ ભોગવે છે અને તમે ઊંધું સમજીને અંધુય તમારી માથે લઈ લીધું. બસ કરો બસ હવે. મને ખબર છે આ તમે બે છે ને મારી જ વાતું કરતી હતી. અને ઈ તો ઠીક, અમારા હારાના મોઢે મારા જ ખોદણ્યું કરો છો ને, ખોટું ન બોલતા. બેમાંથી એકે કઈ ઓછ્યું ને, મને બધી ખબર છો. શેઠાણી, અમે તમારા આશરે છીએ. તમારે તો અમારું ધ્યાન રાખવાનું હોય અને તમે અમારી હારે આવું વર્તન કરો છો. બેનબા, એક તો અમે ચારે કોરથી દુખ્યા છે અને ઉપરથી તમે દુઃખ આપો છો. એટલું યાદ રાખજો, ગરીબ માણસને હેરાન કરશો ને તો ભગવાન રૂઠશે હો. બસ હો, મને ભગવાન ભગવાન કોઈનો ડર નથી. એક તો રહેવું અમારી વાડીએ, અમારું ખાવું ને અમારું ખોદવાનું. આ તો ઓલી વાત થઈ કે જેની થાળીમાં ખાય ને ત્યાં થૂકે. અને અમારા હારાના મોઢે જે ખોદણી કરી છે ને એ બધી મને યાદ જ છે. જેથી મારો મગજ ગયો ને તે આ વાડીમાંથી ધક્કા મારીને બહાર કાઢી. નાના શેઠાણી, તું બોલ ના, હંધુ કરનારી તું જ છો. હે ભગવાન, હા અમારી કેવી હાલત છે. આ શેઠાણી અમારું માનતા જ નથી કાંઈ. શેઠાણી, હવે તમારા આશરે છીએ. એનો મતલબ એમ નથી કે તમે અમારા ગરીબ માણસ હારે આવું વર્તન કરો. અને તમને તો ખબર છે કે અત્યારે અમે બીજું કઈ કરી શકીએ એમ નથી. પણ આવી રીતે કરશો ને તો ભગવાન રૂઠશે હો. આવી રીતે અમને હેરાન ન કરો, અને એ ખોટી રીતે. તો આપણે જે ખોદણી કરતા હોય ને ત્યાં ધ્યાન રખાય કે આપણી પાસે બીજો કાંઈ રસ્તો નથી. અને જો શેઠાણી સાંભળી જાય ને તો ધક્કા મારીને ગાડી મૂકશે. પણ સાંભળો, સાચી વાત કરી છે. હું અને મારા નણંદ છે ને મારા જેઠાણી કવિ છે ને એની વાત કરતા હતા અને તમે હંધુય તમારી ઉપર લઈ લીધું છે. બેનબા, તમે તો માઈ બાપ કેવો. અરે અમે તમારી વાતો કરીએ તો અમે ખાવું, અમારું ઘર કેવી રીતે હાલશે? મને તો ઈ નથી સમજાતું કે તું જો હકી જેઠાણીને ન મુકતી હોય તો હું તારા માટે કોણ છું? આ તો તારી મજબૂરી છે ને એટલે તું અહીંયા પડી છે. બાકી તમે ના બોલે તો મને દાડીએ રાખો એમ તો. અને તું અહીંયા રહીશ ને તો નકરી ખોદણી જ કર્યા કરીશ. એના કરતા એક કામ કર, હાલ મારા ઘરે. આ મેં છે ને દૂધારા કરવા કાઢ્યા છે, ને કામ કરજે. અહીંયા રહીશ તો આખા ગામની ખોદણી કરી જાય. એક મિનિટ શેઠાણી, મૂકી દો મારા નણંદનો હાથ. ઈ તમારા ઘરે ધૂજાડા કરવા નહીં આવે. શેઠાણી, હું ને મારા ભાભી એકવાર તમારા ઘરે કામ કરવા આવ્યા તો તમે તો હેવાયા થઈ ગયા. આમ જોવા જાય ને શેઠાણી, તો અમારે ખાલી દાડિયામને આ વાડી સંભાળવાની હોય. હા, તો અમે તમારા માલ ઢોરનું આ બધુંય કામ અમે કરી દઈએ છીએ. પછી કઈ હાવ આમ ન હોય. એ તે કઈ નવાઈ નથી કરતા. આ દૂધ ને છાશ ને ગળતવા જોઈતી ને તો એટલું કામ તો કરવું જ પડે. આ તો જાણે લે મારા ઉપર ઉપકાર કરતા હોય એમ બોલે છે બે. તે કાઈ વાંધો નહીં, નો કરતા કામ. આજથી દૂધ ને છાશ બંધ. એવું નહીં કરતા અમે શું કરશું? ક્યાં લેવા જાવું આ છાશ ને દૂધ? તો પછી કામ તો કરવું જ પડે ને. મોઈક નહીં બધી લાપ. હેલે મોડું થાય છે. ના ના ના, હું નથી આવવાની. હા તો કાઈ નહીં, હવે હું જોઈ લઈશ કે ઉપાડ કેમ મળે છે. તમને ઈ તો ખબર જ હશે ને કે ઉપાડ દેવો કે ન દેવો ઈ મારા હાથમાં છે. મારા હારાના હું જેટલું કહીશ ને એ એટલું જ કરશે. સાંભળો તો ખરી. પણ શેઠાણી સાંભળી, હવે આપણે દૂધ છાશ લેવા ક્યાં જાવ? તું ચિંતા કર માં. ભગવાન હવ હારવાના કરી દે. જે હવાર પાડે છે ને એ હાંજ પાડે છે. એવું નીચે છે ને ઈ કા વાડી જ લેજે હારી.
અરે પરસોત્તમ બાપા, કઈ બાજુ જાવ છો? અરે બેટા, આ અમારા ઓલા પાડોશી નટુભાઈ છે ને એની વાડીએ જાઉં છું એના ખબર અંતર પૂછવા. એને બિચારાને 2 દિવસથી તાવ આવે છે. અરે રે, એમ થયું છે? હા, પણ બેટા રાજલ, તારા જેઠને હવે કેમ છે? કાંઈ હારા વાવડ આવ્યા કે નહીં? હા હા, હવે થોડું થોડું સારું છે. હમણાં જ મનસુખનો ફોન આવ્યો હતો, એ જ કહેતા હતા. અરે તમે બે છે ને ખોટી ઉપાધિ ન કરો. ટપુડાને સારું થઈ જાય અને તમે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? હા બાપુ, પણ આમાં હંધોય વાગ છે ને મારી ભાભીનો છે. અરે મારી ભાભી બહુ કજાડી છે. અરે એણે આ ટપુભાઈ અરે માથાકૂટ કરી. ટપુભાઈ ખીજાઈને જો કૂવામાં પડ્યા ને માથામાં વાગી ગયું જોઈને દવાખાના ભેગા કરવા પડ્યા. અત્યારે હચોડા ખાટલાવસ થઈ ગયા છે. હા બાપુ, સો ને અમારા ભાભી છે ને એ અમને હક નથી લેવા દેતા, એટલે તો અમારે બીજા ગામમાં ભાગ્યું રાખવા આવવું પડે છે. આ મને, મારા મનસુખભાઈને ને મારા ભાભીને શાંતિ જ નથી લેવા દેતા. રાજલ, ખરેખર તારો ઘરવાળો મનસુખ અને તમે બે નણંદ ભોદાઈ ખાનદાની છો. નહીંતર આ કવિ તમને એટલી હેરાન કરે છે, છતાં મનસુખને અહીંયા મદદ કરવા મોકલે છે. તમને ત્રણેયને તો દાદ દેવી પડે હો. પણ કાંઈ વાંધો નહીં બેટા, તમે આ સેવા કરો છો ને એનું ફળ કુદરત એક દિવસ જરૂર આપશે. હા બાપુ, કહેવાય ને કે હાચી નીતિ એ નારાયણ છે. હા, જો અમે હાચી નીતિથી કામ કરીશી ને એટલે કુદરત અમને એનો બદલો આપી જ રહે. હા બાપુ, અમે અમારી જિંદગીમાં ક્યારેક ખોટું કામ નથી કર્યું, નીતિથી જ બધે કામ કર્યા છે, એટલે ઉપરવાળો જરૂર એનો બદલો આપશે. સારું સારું, તમે બે હમણાં શું કામ કરો છો? બસ જો આ અહીંયા થોડું ઓલું ખડ જેવું હતું ને તો એ નીંદતા હતા. અરે રાજલ બેટા, એ બધું પછી કરજો. હું આમ વાડીમાં આટો મારતો હતો ને તો આપણે ઓલા પાછલા સેઠે છે ને ધોરિયો તૂટી ગયેલો છે, એટલે પહેલાં એ રિપેર કરો, નકર પાણી છે ને ત્યાંય જાહે. હા હા, અમે પેલા ઈ જ કરી નાખી. હા, તમે એ કામ કરો અને હું મારા પાડોશીની ખબર કાઢતો હોઉં. ભલે ભલે. હા, પાછા વળતા આટો મારજો. એ હા. ભાભી, પાવડો કેમ મૂક્યો? અહીંયા આગળ જ છે, હાલો. મધુ 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 હા, મધુને પહેલી વાર જોઈને ત્યારથી મારી રુદિયાની રાણી બની ગઈ છે હો. ખરેખર હા, મધુડી તો મધુડી છે, માનવું પડે હો. રૂપનો અંબાર છે, જેમ કે આ સકડો જોઈ લે. હા, રૂપાળી, નમણી અને 5 હાથ પૂરી. આના જેવી સોડી તો મેં આજ લગ્ન જોઈ જ નથી. પણ સમજાતું એ નથી કે આ મજૂરની સોડી હોવા છતાંય આ ભગવાને આને રૂપ કેમ આપ્યું હશે. પણ ગમે એ હોય, આ મધુડીને તો હું મારી રાણી તો બનાવીશ જ. હા, પણ હારું આ મને થઈ હું ગયું છે એ જ સમજાતું નથી. રાતે હું તો મધુ, જાગું તોય મધુ, ખાવા બેહું તોય મધુ, હાલું તોય મધુ, વાડીએ આવું તોય મધુ, આ માર્ગે જાતો હોય તોય મધુ. આ શારે કોર મધુ 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 જ કેમ દેખાતી હશે મને? હા, હાસો પ્રેમ થઈ ગયો છે મને ખરેખર. હા, માનવું પડે હો, મને પ્રેમ તો થયો જ છે. પણ આ મધુડીને મનાવવું કેવી રીતે? હા, જો એ એક વાર મારી વાત માની જાય ને અને મારી હારે જો લગ્ન કરી લઈને તો મેળ પડી જાય. પછી તો મારે કઈ ઉપાધિ જ નહીં. હા, આ કવલી આખો દી ઘરનું કામ કરશે અને હું તો લીલા લેર કરી. હા, કવલી ઘરના કામ કરશે, મધુડી વાડીના કામ કરશે અને મારે તો ટેસડા આરામ કરી હું તો ખરેખર. પણ આ મધુડી છે ક્યાં? ક્યારનો યાદ કરું છું પણ દેખાતી નથી.
મધુ મધુ લાગે છે આ બીજી વાડીએ ગઈ છે. કામમાં બહુ પૂરી છે. હું ખરું ધ્યાન આપે છે કામમાં, માનવું પડે. પણ હવે આ મધુને એક દાડો પકડીને એની હારે હંધી વાત કરી લેવી છે. એને કહી જ દેવું છે કે તું મારી વાત માની જા. પણ સાલું આ એક તકલીફ છે, આ મધુડીની ભાભી. હા, આની ભાભી છે ને આ ટાયર જેવી છે. હારી બહુ ચાલાક છે અને ઈ મારા માર્ગમાં આવે એમ છે. હા, એને કઈ ખબર ન પડે ને ઈ પહેલા જ મધુડીને મારા હાથમાં લઈ લેવી પડશે, તો જ આનો કઈ ઉપાય થાય. હા, મધુ 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 ભગવાન, શું કરવું મારે તો? આમાં ને આમાં તો આ કામે નથી ઉસતું. હાલ હવે હું પેલા કટકીનું કામ પતાવી લઉં, પછી મધુડીને ગોતું. હે ભગવાન, અમારે હા મેં ખોટું તો બોલીશું કે મને બહુ મજા નથી એમ, કે ખાચન માંદી ન પાડતો હો મને. આ ઈ બાને છે ને ઓલી બેન બોલાવી લીધી છે. તેથી બહુ ઓલી મધુડી બોલતી હતી ને, આમ કર નાખું ને તેમ કર નાખું. આ જવા દે મારી દીકરીને ઘરે. જો કામ કરી કરીને થકવી ન દઉં ને તો કહેજે મને, આવે એટલી જ વાર છે જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાજલબેન, કેમ છો મધુબેન? સારું છે ને? હા હો શેઠાણી. પધારો, સારું થયું આ મોટા માણા અમારા ઘરે આવ્યા તે. મોટા માણસ ક્યાં પણ હવે અમે તો દાડિયા કહેવાય, એમાં નાના મોટા થોડું હોય કઈ. દાડિયા છો ને એટલે જ કામ કરવા બોલાવ્યા છે ઘરે. મારા હારાએ કીધું તો હશે ને? હા, પણ પરસોત્તમ બાપુ તો એમ કહેતા હતા કે તમને મજા નથી, પણ આમાં ક્યાંય એવું લાગતું નથી કે તમને મજા ન હોય. શું થયું છે હું તમને? હા, હું ઈ જ કહેતી હતી ભાભી. મને કાંઈ નથી હો. તમને તો મજા આવતી છે ને કા? આખે રસ્તે હરખાતી આવ્યો હશે બે કે હાય શેઠાણી માંદી પડી. મને કાંઈ વાંધો નથી હો, હરખાતીયું નહીં ખોટું. અમે હું કામ પણ એવું વિચારી? તમે તો અમારા માય બાપ છો, તમારા કારણે અમારું હાલે છે. અમે હું કામ તમારું ખરાબ વિચારી? ઈ કયો જરાક મને. હવે આ બીજી ત્રીજી મૂકો ને, હો વાતની એક વાત. તમને આ કામ કરવા બોલાવ્યું છે તે મંડો કામ કરવા જાવ. હાલો હાલો હાલો. જા તું કચરો વળને હું વાસણ ઉટકી નાખ. બીજું કઈ હોય તો હારો ચીંધી દેજો. આટલું તો કરો. કામ કરતા જોર પડે ને પૈસા પાછા પૂરા જોઈશે. મને સવાલ કરે છે કે તમને શું થયું એમ. એ હટ હો. મધુ, હાથને જરાક જોર દે. જીબડો જેમ જોર કરે છે ને હાથમાં થોડુંક જોર રખાય. બોલતા જ બહુ આવડે છે ને કાંઈ. પણ આમે શેઠાણી કોક કામ કરતું હોય ને તો ટોક ટોક ન કરે, સારું જ કામ કરે પછી તો. એમ મને પાસે ખબર ન પડે ને તમારે જેટલી બે જેટલી એટલે. બેન આ બાજુથી. મોટા બેન. હા શેઠાણી, ખબર પડે છો. કચરો વાળે છે કે લાદી ઘરે સીના સમજાતું મને તો બોલો. સારું, હમણાં તમે તો કીધું કે ઝટ હાથ વપાઈ ગયું. બધી વાતે કોબલો. હા, ઠામડા તો ઉટકાઈ ગયા છે. હવે વાડીએ જઈને હજી બકાલો ઉતારવાનો બાકી છે, મોડું થાય પાછું. તો આમ જઈએ. હું ઉતાવળ છે? આ રાંધીને પછી જાય જો બે. પણ શેઠાણી, વાડીએ પાવર વયો જાય. એ હારું ગુડાવ, બીજું શું હોય? એક કામ કર રાજલ, તું રાંધીને જાજે ને તું મને દોડવા. બહુ મોડું થાય છે ને તારા આમે તે. અને સાંભળ, ત્યાં કઈ કામમાં ખામી ન રહેવી જોઈએ, નકર મજા નહીં આવે. આ પણ એક વાત પૂછું તમને,
આ તમારા પરસોત્તમ બાપા રે ખોટું નહોતું બોલવાનું હો. કઈ વાતનું? મન મજા નથી એમ. રાજલને ને મધુનબેને કામ કરવા મોકલજો. ખોટું બોલી ને કઈ સારું ન કહેવાય. હા તમે કેમ ખોટું બોલ્યા? મને તો એ નથી સમજાતું. કઈ છૂતો નથી તમને. પંચાયત કરવાનું મૂક ને. તને કામ કરવાનું કીધું નહીં કે મને સારું જ છે અને હું ખોટું જ બોલું છું. બોલ હવે. સાંભળો મારી વાત. આ ખોટું બોલવામાં ને ખોટું બોલવામાં ક્યારેક ઉપરવાળો કહી દે ને તથાસ્તુ તો આખી જિંદગી એમને માંદા ને માંદા રહેવો. ખાટલા વસ પછી કોણ કરશે? કઈ આખી જિંદગી રાજલ ને મધુ થોડા કરશે? મારે તમારું આખી જિંદગી કાંઈ કામે નથી. આ વરહ પતે ને તો હું તો ન્યાલ થાવ ન્યાલ. હા તો અમારે કઈ રહેવાનો શોખ નથી. હાલો ભાભી આની યાર કોણ પંચાયત કરે? હાલો. તું જા બકાલો ઉતારતી થા, હું થોડુંક રાંધીને દઉં. જાય. હા જાવ જ છું હો. જાય. હાચવીને જાજે હો મધુ. હા ભાભી તમે હટ આવજો. હા આય કોઈ રાત નહીં રોકે. મારે શું કામ છે એનું? ચટ આવજો. અરે તબિયત અત્યારે તો હારીસ પણ આવી રીતે રાયડું નાખશું ને ખોટી બગડશે. હું રાંધવાનું છે? તને મજા આવે ને કર નાખી રહોડું ખુલ્લું છે. ડોહા બાપાને તને તો ખબર જ હોય ને. આ અમને નથી હાચવતા ને ડોહા બાપા એટલા તમને બેન હાચવે છે. ડોહાને જે ભાવે ને એ કર નાખ. અમે ગળસી લેવું. તે હાચવે જ ને. તમારે જેમ અમારા જીબડા થોડા હાલે છે. હા બસ બળબડ તો બંધ જ નથી. આ હું ભિખારી ભિખારીમાં તથાસ્તુ કહી દઈ ને તો હાવ જાહો. ખાવા ખીચડો નથી ને આવડા જીબડા છે અને 50 વીઘા જમીન વધતા બે હું કરત. ઠકાઈ ગયો આજ તો. ઓ બેટા એક પાણીનો લોટો આપજો. એ આ બાપુ ડોહો તો લોહી પી ગયો છે. માંડ ટીવીમાં હારી સિરિયલ થાય ને ત્યાંથી ક્યાંક પૂગી જાય. ચા આપજો તો પાણી આપજો તો પીન ગુડાતો હોય. એ લાવું તો બાપુ. લ્યો પાણી. હો બેટા હવે તમારી તબિયત કેમ છે? સારું છે ને? અને આ ઓલી રાજલ ને બધું બે અહીંયા કામ કરવા આવી હતી કે નહીં? હારું છે ઓ બાપુ. આ થોડું માથું દુખતું હતું પણ અટાણે હારું થઈ ગયું છે. અને હારું કર્યું તે ઓલ્યુભાઈ ને મોકલ્યું. આ ઘરનું કામ તો થઈ ગયું નકર તમે ભૂખ્યા રહેત. હા સારું. પણ આ મોહન બહાર ગયો છે કે વાડીએ? ક્યાંય દેખાતો નથી. બાપુ આ તમે આવ્યા ને એ પહેલા જ વાડીએ ગયા છે. અટાણ સુધી ઘરે જ હતા. તો સારું હો બેટા. અને વાડીએ ક્યારેક આટો મારે ને તો વાડીએ ઓલી નણંદ બોજાય છે ને એકલી હોય અને એ ત્યાં જાય મોહન તો એને થોડી હિંમત આવે. આ ડોહો ને કોણ સમજાવે? જય હોય તે બસ નકલી રાજલ ને મધુ એને કોઈ નહીં ખાઈ જાય. અને ખાઈ જાય તો ઓછું. હો બેટા તમે કાંઈક મનમાં બોલ્યા હોય એવું લાગ્યું. ના ના બાપુજી હું મનમાં બોલવાની હતી. આ હું તો એમ કહેતી હતી કે તમારી વાત હાવ સાચી છે હો. આ ગરધણીને છે ને કઈ વાડી આંટો મારવો જોઈએ. તમે હાવ સાચું કયો છો. અરે બેટા એટલે જ હું કહું છું કે ક્યારેક તમારે પણ વાડી આંટો મારવા જવાય. ત્યાં ઓલું બે એકલ્યું છે ને તમારે હિંમત અપાય. અને આમ પણ મનસુખ અત્યારે નથી તો એ બે એકલ્યું છે. બાપુ તમને ખબર તો છે આ આખાદીમાં એક આંટો તો મારો હોય જ તે વાડીએ. રોજ એક આંટો મારવા જવું જ પડે મારે આમે. તો સારું હોવ બેટા. કારણ કે એ આપણે આશરે અત્યારે છે તો એનું ધ્યાન રાખવું ને એ આપણી ફરજ બને છે. હા હો એ વાત તમારી સાચી છે. હંધી ફરજ આપણી જ આવે બાપુ. બીજા કોઈને ક્યાં કઈ ફરજ છે જ તે આમે. હવે સાંભળો હું ગામમાં જાઉં છું. થોડી વારમાં પાછી આવતી રહીશ. હા જાઓ તમે તમારે. મારા નાથ આ મારા દીકરાની વહુનો છે ને સ્વભાવ સારો નથી. ઓલી રાજલ અને મધુને ત્રાસ ન આપતા હોય ને તો સારું. ના હો એવું ન બને. કારણ કે જો એને આ ત્રાસ આપતી હોય ને તો રાજલ તો પાવરફુલ છે. તરત મને વાત કરી દે. સારું ભગવાન મારા દીકરાની વહુને સદબુદ્ધિ આપજે. બીજું હું હે ભગવાન આ ઠાક્યા છે હાલ ફળિયામાં ઘડી ખાટલે આડો પડું. બીજું હું હે ભગવાન. હા હા મધુ
મધુબેન ક્યારના પાણી ભરવા ગયા છે, હજી પાછા કેમ નહીં આવ્યા હોય? ભૂલ મારી જ છે. એણે મને ના પાડી ને તોય મારે એની ભેગું જવાની જરૂર હતી. અત્યારે જમાનો કેવો છે, જુવાન દીકરીઓને એકલી મુકાય એવું નથી. અને મધુબેન હવે જુવાન થઈ ગયા છે, ભરણવાને લાયક થઈ ગયા છે ને અત્યારે આ સમાજમાં કેટલા ભૂખા વરુ જેવા છોકરાઓ એમને માટા મારતા હશે. મને તો મધુની ચિંતા થાય છે. જલ્દી પાછી વહી આવે તો સારું. ન કરે નારાયણને, જો એની હારે કંઈ થયું ને તો આ મનસુખ મને માર્યા વગર નહીં મૂકે. હવે મધુબેનને એકલા જવા જ નથી દેવા. જ્યાં જવું હશે ને ત્યાં હું ભેગી જઈશ. હટ વાડીએ પોગી જાઓ. અરે પણ તું ગઈ તી કઈ બાજુ? હા મોહનભાઈ, હું આ બાજુવાળાની વાડીએ પાણી ભરવા ગઈ હતી. આપણી વાડીએ લાઈટ વહી ગઈ છે એટલે પણ તમે મારો રસ્તો હું કામ રોકો છો? જવા દ્યો મને. અરે રસ્તાની ક્યાં કરે છે તું? હું શું કહું છું, મારી વાત તો સાંભળ પેલા. મોહનભાઈ, તમને પાપ લાગશે, પાપ. હું તમને ભાઈ કહું છું, ભાઈ. ઈ નાતે હું તમારી બેન થઈ છું અને બેન ઉપર આવી ખરાબ નજર કરો છો. મેં તને કા બેન માની છે? હા, મેં ક્યારે તને કીધું કે તું મારી બેન છો એમ? તો સમજતી કેમ નથી? આ એક વાર તું મને પ્રેમ કરી લે, તારી હારે મારે લગ્ન કરવા છે એમ તને હું કહું છું. મોહનભાઈ, શું લગન? મેં તમને એક વાર કહ્યું, એમાં ખબર નથી પડતી કે મારી છેડતી નહીં કરતા હારા વાત નહીં રે. પણ નહીં, તમને તો સમજ જ નથી પડતી. હા, નથી પડતી. હા, હું કરી લઈશ. તું શેરથી નહીં કરતા એટલે? હા, શેરથી હું કરવા નથી માંગતો, પણ તું છે ને કરાવે છે, એટલું યાદ રાખજે તું. અને સાંભળ, તને હું મારી બનાવીને જ રહીશ. હું કીધું મેં? મોહનભાઈ, છોડો મને. પાપી છો, પાપી તમે. જે છોડી ભાઈ કહેતી હોય ઈ છોડી ઉપર નજર બગાડવી એ મહાપાપ છે, મહાપાપ. તમને તો નર્કમાં તે જગ્યા નહીં મળે. અરે પાપ અને પુણ્યમાં હું નથી માનતો. હું તો ફક્ત એટલું કહું છું કે મને તારી હારે પ્રેમ છે અને મારે આ પ્રેમનો રસ પીવો છે. પાછો તમે? હા, નકટા છો તમે, નકટા. તમે એમ નહીં સમજો. અરે તું સમજાવીશ મને? હા છોડી, તું સમજાવીશ? આ ક્યારનો પ્રેમથી કહી રહ્યો છું પણ સમજતી નથી. હવે તને મારે કઈ રીતે મનાવવાની કે ને? મોહનભાઈ, યાદ રાખજો, આ વાત મને ભાભી સુધી પોગાડવા વાર નહીં લાગે. અરે તને ત્યાં સુધી આજે પોગવા દઉં તો તું કોઈ સુધી વાત પોગાડીશ ને? હે, પહેલા આ હાથ છોડીને તો બતાવ, પછી કહેજે કે હું આ વાત જઈને બધાને કરીશ. હા મોહનભાઈ, આવું ન કરો. કેમ? હું ભાઈ કહું છું તમને. અરે ભાઈ તું કહે છે ને, હું તને થોડી કહું છું ભાઈ. મોહનભાઈ, છોડો મને. આ તો તને નહીં છોડું. છોડો. એટલું યાદ રાખજે કે હું તને મારી બનાવીને રહીશ. અને હવે છે ને હા વાત વધી જ ગઈ છે તો પછી રાહ એની જોવાની. મોહનભાઈ, હા તારી ઊભી રે, તારી તો હાથ ભલે તું મારા હાથમાંથી છટકી ગઈ. એટલું યાદ રાખજે. હવે બીજી વાર હું તને લઈ લઈશ. ભાભી, ભાભી. પણ હું થયું ઈ તો કયો? અરે પણ મધુબેન, તમે આટલા બધા રોવો છો ને આમ હાફડા પાપડા થતા કેમ આવ્યા? શું થયું ઈ તો મને કયો. શું થયું છે? હું પણ કયો તો ખરી. ભાભી, હું પાણી ભરીને આવતી હતી તો મારી પાછળ વરુ પડ્યું. અરે ભગવાન,
અરે અહીંયા તો વરુ અને શિયાળિયા તો આટા મારતા જ હોય, એમાં આટલું બધું થોડું રોવાનું હોય હે? પણ મને ઈ તો કયો, એણે ક્યાંય બટકું તો નથી ભર્યું ને તમને? હે, કઈ વાર તો નથી કર્યો ને? ના ભાભી, મને બટકું તો નથી ભર્યું, પણ મારી પાછળ દોડ્યું, એટલે હું માંડ ભાગીને અહીંયા પહોંચી. પેલા તમે શાંત થઈ જાવ તો. હવે તો હું છું ને અહીંયા, અને તમે આ પાણી ભરવા ગયા હતા તો એ બધું ક્યાં નાખીને આવ્યા હે? ભાભી, મેં એ પાણીના કેર એ 2 પગવાળા વરુના માથામાં માર્યા, એટલે એ ભાગી ગયું. બધું બેન તમે ભાન ભૂલી ગયા છો. આ વરુને 2 પગ નહીં 4 પગ હોય. અરે રે, આટલું બધું થોડું દુખી થવાનું હોય બેન. મારાથી ન બોલવાનું બોલાઈ ગયું. જો હું ભાભીને વાત કરીશ ને કે નાના શેઠ મોહનભાઈએ મારી છેડતી કરી, તો ભાભી નાહકની ચિંતા કરશે અને પરસોત્તમ કાકાને વાત કરશે તો ના થવાનું થઈ જશે. ના, ભાભીને કંઈ નથી કેવું. એ મધુબેન, ક્યાં ખોવાઈ ગયા? અને મને એક વાત કહો તો, કે આ 2 પગ વાળું વરુ હોય ખરું હે? નાના ભાભી, એ તો મારાથી ભૂલમાં બોલાઈ ગયું. કીધું તું ને મેં તમને કે હું તમારી ભેગી પાણી ભરવા આવું. આવી રીતે જવાન દીકરીને એકલું ન જવાય. હવે ગમે ત્યાં જાઓ ને, હું તમારી ભેગી જ આવીશ. આ જમાનો બહુ ખરાબ છે બેન. હા ભાભી, તમારી વાત હાવ હાસી છે. મને તો એમ થયું કે તમે ખેતરમાંથી કામ કરીને આવ્યા તો હું એકલી પાણી ભરી આવું, તમને થોડો આરામ મળે. મધુબેન, આ તો વરુ હતું. હા, કોક દારૂડિયો કે લફંગો હોત અને એણે તમારી છેડતી કરી હોત તો હું તમારા ભાઈને હું જવાબ દેત? હા ભાભી, પણ હવે હું ગમે ત્યાં જઈશ ને તમને હારે લઈ જઈશ. બસ સારું, હાલો ત્યારે. તમે થાકી ગયા છો ને, તમે આરામ કરો. અહીંયા ઉપલા સેઠે ગાગર પડી છે ને, એ હું લેતી આવું હો. ભાભી, હું તમારે યારે આવું છું. હાલો. થાકી ગયા છો તો આરામ કરો ને, હું કામ ભેળવા આવું છે? ના ભાભી, હું આવું. હાલો. આ મને લાગે છે કે વરુની હારી પટની બીક બેહી ગઈ છે. હાલો. હવે જો એક અડાળે એના ઉપર સા મળી જાય ને તો મોજ પડી જાય હો. આ થોડું માથું દુખે છે. વહુ ને કહું હાલ ને બનાવી આપે તો સારું, કારણ કે સા પીધા વગર આ માથું ઉતરે એમ નથી. હાથ પાડવા દે ને હવે. હો બેટા, અહીંયા આવજો ને. એ આવી બાપુ. હે ભગવાન, મારો તો ભાઈ જ ભમરાણા મુવા છે. હાચન બસ આ વાડીએ જાય ને તો રાજલીન મધુડી પથ્થર ખાંડે, અને કાંઈ ડોહો. હવે શું કામ હશે? આવો હો બાપુજી, તમે ઝટ મરો ને તો વેલી આવું. બાપુ, આ હું તમે આખો દી બેડીયું ફૂકીને ધુવાડા ગાઈટા કરો છો. આ ઓલી જૂના જમાનાની રેલગાડી આવેલી જતી હોય ને એવું લાગે મને. અરે બેટા, શું કરું? આ જોવો ને, નાનપણથી બંધાણ છે ને તે બીડીનો એવાયો થઈ ગયો છે, હવે નથી મુકાતી. હો બેટા, હું તમને શું કહું છું, એ તો ગુડો તો ખબર પડે ને બાપુજી. એક રકાબી સા બનાવી આપો ને. બાપુજી, આ કેવી આદત છે તમારી? નકરી બધી ખરાબ ટેવ જ છે. બોલો, આખો દી બીડીયું પીવી અને ઉપર જતા હવે ચા પીવી છે. આ ફેફસા હડી જાહે ડોહા. આ ઉંમર છે કાંઈ? અરે હો બેટા, થોડીક સા બનાવી જો ને. આ માથું થોડું દુખે છે ને તો હળવું થઈ જાય. હે હારું બાપા હારું, તમે માનશો તો નહીં જ ને. આ હું તમારા હારા હાટું બોલું છું. આ ઉંમરે છે ને કાંઈ વાંધો પડશે ને શરીરમાં તો હાજા નહીં થાવ. અને રહી વાત ચાની, ઘડીક વાર લાગશે હો બાપુજી. આ બાયુને છે ને 18-20 ની વેદના હોય, એક મટે તો બીજું કાંઈક કરે ને. નવરી થાયશ ને એટલે બનાવી દઈશ. હા સારું હોય બેટા, ભલે વાર લાગે પણ બનાવી દેજો. હારું, કામ પતે ને એટલે બનાવી દઉં. અને ઓસિયું ફૂકો લાવો, લેતી જાવ, નકર તમે મૂકશો જ નહીં. આયા
આ હવારના ક્યાં ગયા હતા? શહેરમાં ગયો તો ખાતર લેવા. લે બોલો, આ શહેરમાં ગયા હતા તો કહેવાય નહીં મને? આ ઘરમાં બધું કરિયાણું ખૂટી ગયું છે તો મંગાવી ન લેત અને કાં હું આયરે આવત? આ મને થોડી ખબર છે ઘરમાં કરિયાણું ખૂટી ગયું એમ. હે આ મેં તને કાલ તો કીધું તું કે હું શહેરમાં જવાનો છું. આ તું જ ભૂલકણી છો કે ભૂલી જાશો? લે તમે તો બહુ ડાયા કા. હવે મારું મોઢું ન ખોલાવો ને તો બહુ સારું. ભૂલી ગયા છો ને માની જાવ હવે. હા તો મને તો બધું યાદ જ હોય. હું ભૂલી ગયો, બોલ ને તું. બસ હવે આ બહુ યાદ રહેશે ને મને ખબર છે. આ ગયા વર્ષે મામાના છોકરીના લગ્ન હતા, યાદ છે કે ભૂલી ગયા? યાદ કરાવું? હા તો શું છે એનું? 4 દી મોડા પૂગ્યા હતા, યાદ છે ને? તારીખે ભૂલી ગયા હતા અને મોટી મોટી કરો છો. હવે એને વેલા ગોઠવી નાખે એમાં હું શું કરું? લે હજી નહીં માને. નમતું તો મૂકશે જ નહીં કે હું ભૂલી ગયો તો. કોઈ તારીખ બદલી નાખે લગ્નની. તારીખ બદલી જ નાખી હોય ને. હું તો ટાઈમે જ નીકળ્યો હતો. હે ભગવાન, કંકોત્રી ખોટી, હગાવાલા ખોટા, મામો ખોટો, બોલો. પણ તમે તો ભૂલ્યા જ નથી ને કાંઈ. તારીખ શું તે જૂનું મૂક્યું હોય છે. આપણું તારીખ શું બદલાય તો એ તારીખ પ્રમાણે તું નીકળ્યો. વાત કરશો તે. આ તારી ભૂલ છે. તે ભૂલને સ્વીકારતા શીખો આમ જરા. ભૂલ મારી નથી, ભૂલ મારા બાપાની છે. પણ હવે એને જ કઈ કહેવાય નહીં ને મારે. હા ભૂલ તો મારા બાપાથી એ થઈ છે. તે હવે ભોગવો. તે ઈ જ કરીએ છીએ. હવે એ બધું મેલને તું આ બહારથી આવ્યો થાક્યો પાક્યો તો પાણી તો લાય. પાણી પછી મળશે. પહેલા મારી વાત સાંભળો, હું તમને શું કહું છું. પાછી આની વાત શરૂ થાય. હા બોલ, શું કહેશો? બીજી શું વાત હોય? હા આપણા ભાગ્યા, રાજલ ને મધુડી 1 નંબરના 800ના પીર છે બે. આ તમે છે ને એને કામ ચિંતા કરજો હો. હા તારી વાત સાચી છે. પણ આ બાપુ જો ને, બાપુ છે ને એના ઉપર દયા જ ખાધા કરે છે. એ આવા માણસોની દયા ન ખાવાની હોય. આ કહેવત છે ને, દયા ડાકણને ખાય અને પછી આવા બૂચ મારીને જાય. એલી મેં તને પહેલા કીધું તું ને કે આ બૈરાઓને કામ ચિંતા મને શરમ આવે છે. અને આ તું જો કહેતી હોય તો ઓય શરમની પૂંછડી. ખબર છે બહુ શરમ આવે છે ને હો. આ શરમ ભક્તિ માતા ઉધી મને દેખાય જ છે હો ને. એટલે ખોટા બાના રહેવા દો. તમે એને કામ નહીં ચીંધો ને તો ખોટા મારે એને ખોંકા મારવા જોઈએ. અને સાચું કહું ને પછી જો મને ભાન નથી રહેતું, કઈકનો હાથ બાત ઉપડી જાય ને તો ઓલાનું લાગી જાય એકાદીને. આ કોઈના પર હાથ ન ઉપાડાય. કોને મારવાની વાત કરશો તું? રાજલ તો હજી એક માણામાં આવે છે થોડી ઘણી. પણ આ મધુડી છે ને, મધુડી તો ચીબલી મને ગમતી જ નથી. બોલો મારી હારી બહુ બોલે છો. જેથી મારા હાથમાં આવીને તો ભાંગી નાખવાની શું એને હું. અરે તું મધુની તો વાત જ ન કર. હા મધુ તો છે ને મારા દિલમાં વસી ગઈ છે. એને તો મારી રુદિયાની રાણી બનાવવા માંગુ છું. ક્યાં ખોવાઈ ગયા? હાય નહીં હવે મનમાં બબડતા હતા કા? ખબર તો નહોતો, વિચારતો તો. વિચારવું જ પડે. આમે બોલાય તો નહીં. હમણાં એક બોલે તો 4 કામ આવે એટલે બોલો ક્યાંથી? હા હું તને શું કહું છું, આ તારા બાપાનું આમ તારા બા આમ કઈ હાલતું છે? તમારે એનું શું કામ છે? ના તો પૂછું છું એમ. જરાય નહોતું હાલતું. અને તમારી મારી પાસે કોઈ દી નહીં હાલે. એટલે ઈ લડાઈ કરવાનું મૂકી દેજો તમે. કરવાનું છે નહીં કરો. મારે ક્યાં લડાઈ કરવી છે? હા લડાઈ કરવા બેવું તો તારી તો મને ખબર જ છે. પણ હું કહું છું હવે પાણી પાઈ દે તો સારું એમ. ના હું પાણી નહીં પાવો. કા? તમે તો કીધું કે તાર બાનું ચાલતું હતું કે તાર બાપાનું હાલતું હતું. અમારા ઘરમાં મારા બાનું ચાલતું હતું. મારી બાએ મારા બાપાને કોઈ પાણી ગ્લાસ ન ભરી દીધો. હું તમને કામ કરું? એવી માણસ છે તું. હે? બાજે તો બાપા જેવી થા ને. બસ કરોડે તમે બાપા જેવી થાય ને ભાઈ ઉભા લઈ લો. પાણી આઈને પી લેજો. અને છેલ્લી પહેલી વાર કહું છું, રાજલીની મજૂરીની રાહ માં તમને ન કરવી પડે. શું કે જરાય મજા નહીં આવો. ના તો વાળો થાકી ગઈ. ઘડીક વાર પોરો ખાઈ લો. એ ભગવાન, આ સૂરજ એ માથે આવ્યો. અમારા ભાભી આવે ને પછી કામે લાગુ. શેઠાણી, હેલી મધુડી અહીંયા કપાળે હાથ દઈને હું બેઠી છો? આમ કામ કરીને
કામ જ કરતી હતી, ક્યારની આ પાળો બાંધું છું. હા તો થાકી ગઈ ને એટલે ઘડીક પોરો ખાવા બેઠી. એક નંબરની ખોટાડી છોકરી છે તું. હું ત્યાંથી આવું છું ને ત્યારનું જોઉં છું, કયું ની બેઠી છો. ખોટા બોલી. શેઠાણી, હજી ઘડી કઈ નથી થઈ, હું પોરો ખાવા બેઠી ની. તમે છે ને આમ વગર વાકે મને ઘસકાવો નહીં. તે આપણે કામ એવા કરી તો ઘસકાવે જ તે ને, અને બીજું બધું પડતું મેં. આ રાજલ ક્યાં છે? દેખાતી નથી. મારા ભાભી રસકો વાઢવા ગયા છે આ ગાય ને બળદ હાટું. હમણાં આવતા જ હશે. હું હમણાં આવશે તંબુરો? હજી વાલો પારો હરખો કરવાનો છે ઓલી વાડીએ, ઈ ખબર નથી? બસ આ બાકી છે, ઓલું બાકી છે, આમ કર નાખું તેમ કર નાખું. આ બે નમાલ્યું છો એક નંબરનું હાવ. શેઠાણી, આવું ન બોલો. અમે હંધોય કામ કરી નાખશું. તમે હું કામ ઉપાધિ કરો છો? તમે જાવ. કઈએ કરશો, હું મરી જાઉં તઈએ. અને હા, ઉપાધિ તો કરવી પડે. તમારું શું છે? હા, કાલ ભાગે પડતા રૂપિયા લઈને હાલતા થઈ જાઓ. હા, બધું અમારું છે, અમારે ચિંતા કરવી જ પડે. બોલે છે તો જો જાણે મફતમાં કામ કરતી હોય. શેઠાણી, હું ક્યાં એવું બોલી કે અમે મફતમાં કામ કરીએ છીએ? તમે છે ને સમજી જાવ હવે. આ ત્રાસ આપવાનું ઓછું કરો. લે સાંભળ વાત એલી, હું કા તને હાથીએ જોડું છું? હે, તને વાહન કોયડા મારું છું? જે તમારે કામ કરવું પડે એ ચીંધું છું, અને ઈ તો તમારે આજે કરવું પડે ને કાલે કરવું પડે. રૂપિયા ગણો છો, કઈ મફત નથી કરતી. હું શેઠાણી ક્યારના એક ને એક વાત લઈને બેઠા, મફત કામ નથી કરતા, નથી કરતા. મને ખબર છે કે અમે મફત કામ નથી કરતા. હવે જાઓ, તમે આરામ કરો, મારે પાળો બાંધવો છે. એ હું ઊંડા કૂવામાં પડું તો તારે હું? તને મેં કીધું ને કામ કર એટલે માઇન્ડ કરો. હા બાપા, કરું છું. ઝટ કરજે હવે. મંડી છે તે એક પાળો વાર્તા આવડતો નથી. હે ન્યા ખાડો પડશે, ઓછી ધૂળ લે થોડીક. કઈ આવડતું નથી ભગવાના છોડીને. અને આમ બાર તને કહું છું. હા બોલો શેઠાણી. આ છે ને આમ સાઈડમાં મુકાય એટલે તડકે બળી જાય બધું. સારું, હમણાં મૂકી દઉં છું. અને આંધું કામ કરીને પછી ઓલા સાઈડે જાજે, ન્યા હોતન પારો તૂટી ગયો છે. કપામાં દવા નથી છાંટી, નીંદ્યું નથી, કરો તો હું આખો દી બે. શેઠાણી, હું હંધુય કરી નાખીશ. તમે જાઓ. કર નહીં જા, ક્યાં કરવું જ પડે તારે. હા ભાઈ મારી વાત, હું બકાલું ઉતારવા જાઉં છું. પાછી આવું ને તો આંધું થઈ જવું જોઈએ. સારું. હારું નહીં વડાઈ ગમે આમ. આ શેઠાણી કેવી ભટકાણી છે ને, કાંઈ હમસાતું નથી. આ કૂતરાના હાડકા ફીટ કર્યા હોય ને, મને તો એવું લાગે છે હારું હટ બધું પતાવવું પડશે, નકર પાછા આવ આવ કરવા આવશે. હાલો. હવે ખાતર છાંટવાનું બાકી છે, એ સટાઈ જાય એટલે કામ પૂરું. લે મોટા શેઠ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે આ બાજુ આવવાનું થયું? બેટા ઘરે બેઠો તો પગમાં તોડ્યું થતું હતું, તો મને તો વાડી આટો મારો. પણ હું આમ જોઉં છું તો રાજલ ત્યાં દેખાતી નથી, ક્યાં ગઈ છે? ભાભી તો ઉપલા છેડે ખડ વાઢે છે, હમણાં આવી જાય. જો બેટા, તમે બે ઈમાનદારીથી કામ કરો છો ને, એના લીધે જ આ જો આખા ખેતરમાં કપા લીલો છમ ઊભો છે. અને આ વર્ષે તો એવું લાગે છે ને કે લગભગ 40 મણીઓ તો વીઘો આવશે તો. હા હો શેઠ, મને એવું લાગે છે. હા, પણ હું તને શું કહું છું, તારા ભાઈ ટપુના કાંઈ વાવડ આવ્યા કે નહીં? હા બાપુ, ટપુભાઈને હવે ઘણું સારું છે. હા, મનસુખભાઈનો ફોન આવ્યો હતો. અને આ જેની વાડી આપણે રાખી હોય ને ત્યાં દિલથી કામ કરવું પડે, તો જ કપા હારો થાય ને હારો શેઠને ભાવ આવે, તો બીજી વાર પાઈ આપે ને. હા બેટા, તારી વાત સાચી છે. ટપુને સારું હોય ને તો સારું, કારણ કે એના લીધે તમે બધા હેરાન પરેશાન થઈ ગયા છો. તો હું બાપુ, આ મારી કઠણાઈ હશે ને એટલે ભોગવવી પડે છે. બેટા, આપણી ઈચ્છા છે ને ક્યારેય પૂરી ન થાય. આ ભગવાનની મરજી હોય ને એમ જ થાય. પણ મારે તને એક વાત પૂછવી છે. હા બાપુ, પૂછો ને, શું વાત પૂછવી છે? બેટા, તું મને છે ને આમ શેઠ કહી કહીને ન બોલાય, કારણ કે તું મારી દીકરી જેવી જ છો. અને તને જોઉં ને ત્યાં મને એમ જ લાગે તું જ મારી દીકરી છો. પણ બેટા, એક બાપને નાતે એક વાત પૂછવી છે તને. આ તને આ અમારા જે વહુ છે ને કવિ,
હેરાન તો નથી કરતા તને રાજલને? અરે નાના બાપુ, કોઈને હેરાન નથી કરતા, તમે ઉપાધિ ન કરો. તો હારું હો બેટા. આ તો શું છે, અમારા હોનો સ્વભાવ થોડો કડક છે એટલે તને પૂછ્યું મેં. હા હો બાપુ, તમારી વાત હાવ હાશી. પણ શેઠાણી એમને હેરાન નથી કરતા અને નથી ટકટકાટે નથી કરતા. તમે ઉપાધિ ન કરો. તો હારું બેટા, હવે તું કામ કરવા માંડ, તારે જે બાકી હોય ઈ, અને હું પડામાં બધે આટો મારતો આવું. સારું બાપુ, જાઓ તમ તારે. હા. હે ભગવાન, હા માણસમાં કેટલો ફેર હોય છે. હા મોહનો પરસોત્તમ બાપુનો જ દીકરો છે, પણ એક ગાડાનો ફેર છે. હા પરસોત્તમ બાપુ મારા ઉપર કેટલી લાગણી વરસાવે છે, જાણે હું એની પોતાની દીકરી હોય ને એમ. અને આ મોહનાની તો વાત જ ન પૂછો. હારું, જેના જેવા સ્વભાવ અહીંયા જ બધાને ભોગવવાનું છે. હું તો કામે વળગું, મારે ઓલું ખાતર છાંટવાનું છે, એ પેલા લઈ આવું એટલે એ કામ પતે. હે ભાભી, આપણા કવિ ભાભી બહુ ઠેકડા મારતા હતા. હવે હેઠા નહીં બેહી ગયા હોય, બહુ પાવર હતો સેવા કરી કરીને ભાઈની. તને લાગે છે કે આ કૌલી હેઠી બેહે? એવી ને એવી છે, વાંદરા જેવી છે, વાંદરા જેવી. અને આપણા ગઢિયા કહેતા, વાંદરા ગમે એટલા ગૌઢા થાય ને તોય ગુલાટ મારવાનું ન ભૂલે. હાશી વાત છે ભાભી હાવ તમારી. આ કવિ ભાભી છે ને વાંદરા જેવા જ છે, ખબર નહીં. હા આપણા બાપુ આવી વહુ ક્યાંથી ગોતી આવ્યા. આ ટપુભાઈની જિંદગી તો હાવ બગાડી નાખી. સાચું કહું ને તો આમાં બાપાનો કઈ વાક નથી. કઈ કોઈના પેટમાં થોડા આપણે ગરી નીકળાશે, જોતા ખબર પડી જાય કે આટલી કપાતર હશે એમ. હા ભાભી, હવે જે હોય આપણે એના પાપ નથી ધોવા. બસ ભગવાનને તો મારે એક જ પ્રાર્થના છે કે આ ટપુભાઈ ઝટ હાલતા થઈ જાય તો આપણે ગમ નાયા. આ જોવો ને, આપણે બે અહીંયા ખેતરમાં લમણા લઈ છીએ અને તમારા ભાઈ આપણને અહીંયા કામ કરવા મૂકીને વયા ગયા છે. આમ જોવા જાય તો ભાઈની સેવા કરવી એની ફરજ છે એટલે એ ત્યાં ગયા છે. પણ કાંઈ આનો જ આ કવિ દે એમ નથી. કવિને તો જહની માથે પોટલા જેવું છે. કોઈને એમ કે એમ નથી સારું થયું એમ કે સારું કામ કર્યું એમ. જહ દેવો મૂળ ગમતો જ નથી એને. હા ભાભી, હા હાશી વાત તમારી. હા એનું પરિણામ અહીંયા હામું જ છે, જોતા નથી? આપણી શેઠાણીનું નામે કવિ અને આપણા ભાભીનું નામે કવિ, અને પાછી બે હરખી અધૂરિયા જેવડી હા વાવ કરે. આ મને લાગે છે કે બે બેનું ગયા ભવે બેનું હશે, પણ હવે શું કરું? હા બે આપણા પનારે પડ્યા છે એટલે ભોગવા વગર છૂટકો જ નથી. હા ભાભી, ભગવાન બધાની લાજ રાખે, બીજું હું. આ સુખ દુઃખ તો આવ્યા જ રાખવાનું હોય, એટલે હિંમત રાખીને જિંદગી જીવીને તો કાંઈક નો કાંઈક રસ્તો તો મળી જ રહે. અને આમય હવે આવતા વર્ષે તમારા હાથે પીડા કરવાના છે, તમને હારે નહીં મોકલવા પડે? ભાભી તમને બહુ ચિંતા હો મારા હાથ પીડા કરવાની. મારે આવતા વર્ષે નહીં ઓલા વર્ષે કરવા હોય તો લગન. મારે છે ને મારા ભાઈને આવવા દો એટલે કહી જ દેવું છે કે ભાઈ મારે આવતા વર્ષે નથી કરવા, એના ઓલા વર્ષે લગન કરવા છે. મારા ભાભી છે ને મારા લગનની બહુ ઉપાધિ કરે. જો બેન, દીકરી તો સાસરે શોભે, અને ઈ સમય થાય ને ત્યાં દીકરીઓને વળાવી જ દેવી જોઈએ. હવે તમે વિચાર કરો, આ તમારી લગનની ઉંમર તો છે, હજી તમે 2 વર્ષનું કયો છો, પછી આ માથે ધોળા આવશે ને તો છાપરું ધોળું દેખાય. ભાભી બસ હો, હવે મને ખોટું લાગી જાય. તમને ખબર છે ને કે મને વધારે મજાક કરવી પસંદ નથી. હા 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 મારી માં, હવે મજાક નહીં કરું બસ. ભાભી તમને હાસું કહું ને તો ખરેખર તમે મારા ભાભી પછી પણ પેલા મારા માં સમાન છો. મને હગી માની જેમ રાખો છો. તમારા મોઢેથી કવેણ ક્યારેય નથી નીકળ્યા. તમારા મા બાપે તમને બહુ સારા સંસ્કાર આપ્યા છે. સારું છે કે તમે અત્યારે મારી હારો છો. અરે બેન, આ તો મારી ફરજ છે. આ ઘરમાં હું તમારા ભાઈની વહુ બનીને પરણીને આવી છું, તો એના ઘરના જેટલા સભ્યો હોય ને એની હારે મારે સારો સંબંધ રાખવો, એને હાચવવા, એનું ધ્યાન રાખવું, આ તો મારી ફરજમાં આવે છે. એમાં કાંઈ મેં મોટું કામ નથી કર્યું. ભાભી આ આપણા પાડોશી મનુભાઈ છે ને એની બાયડી ઓલી મીના એની નણંદને હક નથી લેવા દેતી. એટલે મને ખરેખર એમ થાય છે કે મારા ભાભી તો બહુ સારા છે.
હા એ વાત સાચી. આખા ગામમાં વાતો થાય છે કે એ નણંદને બહુ હેરાન કરે છે. પણ એવું ન કરાય. હવે વાતો નથી કરવી. એક કામ કરો, આ ડોલ ભરીને ઓલા પણ નાખતા આવો. જાઓ. હા. કા મધુબેન, તમે આ મોહનને જોઈને બીને મારી પાછળ છુપાઈ ગયા? હાયેલી મધુર, મેં જોયું. અમારા ધણીને જોઈને તું આ રાજલની વાહે કા છુપાઈ ગઈ? મારો ધણી તને હાવજ દીપડા જેવો લાગે છે હે? હા મધુડી, આ તું હું કામ મારાથી ગભરાય છે? હા, આ તું મને ભાઈ કહે છે, હું તારો શેઠ છું, તો આમાં આ ડરવું હું કામ જોવે? મને કઈ સમજાણું નહીં. હા મધુ, તું તો મોહનભાઈને ભાઈ જ માનસ ને, અને ભાઈ જ કહેશો તો પછી એનાથી શું બીવાનું હોય? હા ભાભી, આ મોહનભાઈને તો હું ઓળખું જ છું, પણ આ મોહનભાઈ છે ને અચાનક આમાં આવ્યા ને એટલે હું બી ગઈ. એ મધુડી, નાટક કરવાનું બંધ કરજે હો. અચાનક આવ્યા એટલે હું કહેવા માંગશો? અમારું ખેતર છે, અમે ગમે ત્યાં આવી. આ તું છે ને મારા ભાઈડાને ખોટો બદનામ ન કરતી હો, નહીતર મારા જેવી ભૂંડી કોઈ નથી, યાદ રાખજે. હવે મૂકને આ લપ. હાલ હવે. હા, મારે છે ને ટ્રેક્ટરની રાહ બદલવાની છે અને આ બીજા ખેતરે ખેડ કરવા જવાની છે. હાલ જલ્દી. આવું છું. મને ક્યાં લપ કરવાનો શોખ છે? આ તો નખરા જોઈએ એટલે બોલવું પડે. હાલો. મધુબેન, તમે કોઈ દી નહીં ને આજ મોહનથી બી ગયા. મને લાગે છે કે તમે મારાથી કંઈક છુપાવો છો. જે હોય ને એ ખુલ્લા મને કહી દો. હું તમારી ભાભી તો શું જ, પણ તમારી માં કરતાંય વિશેષ છું. હે? ના ના ભાભી, એવું કંઈ નથી. એ તો આ મોહનભાઈ અચાનક હામાં આવ્યા ને એટલે હું બી ગઈ, એવું કંઈ નથી. જો મધુબેન, હું તમને સારી રીતે ઓળખું છું. તમને ખોટું બોલતા નથી આવડતું. અને હવે જે હોય ને એ સાચું કહી દો. તમને આ તમારી ભાભી ના હમશે. ભાભી, તમે મને સમ આપીને બાંધી દીધી છે. હવે તો મારે ના છૂટકે તમને સાચું કહેવું પડશે. હા, મોહનભાઈને મેં તો ભાઈ માન્યા છે, પણ એની નજર મારા ઉપર જરાય હારી નથી. 2 દિવસ પહેલા એણે મારી આબરૂ ઉપર નજર નાખી હતી. મારી આબરૂ લૂંટવાની કોશિશ કરી હતી ભાભી. મધુબેન, હા તમે શું વાત કરો છો? આ વાત તમારે મને અત્યારે કહેવાની હોય? અરે આ વાત પહેલા કીધી હોત ને તો હું મોહનિયાને ખખડાવી નાખત. આવા દો પરસોત્તમ બાપાને. હા, બધી વાત એને કરી જ દઉં છું. અને પછી જો મોહનની શું હાલત થાય છે. ના ભાભી, તમે પરસોત્તમ બાપુને કાંઈ વાત ન કરતા. તમને ખબર ને એમનો સ્વભાવ ગુસ્સાવાળો છે. એ મોહનભાઈને કંઈક ને કંઈક કહેશે અને ના થવાનું થઈ બેસશે. અને આપણું પણ શું થાય ભાભી? તમને મારા હમશે. તમે આ વાતને ગુપ્ત રાખજો. અરે આ મોહનિયો તો ભાઈના નામ ઉપર કલંક નીકળો. અરે ભાઈ અને બેનનો પ્રેમ તો કેટલો પવિત્ર કહેવાય. અને આ મોહન એ જ પવિત્ર પ્રેમ ઉપર કીચડ ઉછાળવા નીકળ્યો છે. આના જેવો નરાધમ, નાલાયક અને નીચ માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. હા ભાભી, પણ જે થયું એ આ વાત આપણી બેયની વચ્ચે જ રહેવી જોવે. હું ને ભાભી. જો તમે કહો છો તો હું આ વાત અત્યારે તો ગુપ્ત રાખું છું, પણ હવે પછી મોહનિયો તમારી ક્યારેય છેડતી કરે કે કાંઈ અપલખણા ચાળા કરે ને એટલે મને કહી દેજો. ભલે નહીં શેખનો છોકરો રહ્યો, હું એને મૂકીશ તો નહીં જ, પણ તમે જરાય ગફલતમાં નહીં રહેતા હો. મને તો પેલા મોહનિયો બહુ ભોળો લાગતો હતો,
પણ આજે તમે જે વાત કરીને એની ઉપરથી સાબિત થઈ ગયું કે આ એક નંબરનો હરામી અને નીચ માણસ છે. અને હવે પછી જો એ તમારો કોઈ પણ જાતનો ચાળો કરે ને તો મારાથી છુપાવવાની કોશિશ નહીં કરતા. જે હોય ને એ મને કહી દેજો. અને મારીને એવો ભૂત બનાવી દઈશ ને, અરે ભલે નહીં શેઠનો છોકરો રહ્યો, આબરૂ પૈસા કરતા વધારે વાલી છે મને. હા ભાભી, કહી દઈશ તમને. હાલો હવે, હા કામ પતાવીને હજી રોટલા ઘડવાના બાકી છે. હાલો હટ. તમારે એકલા નથી જવું, હું તમારી હારે આવું. હાલો હાલો હાલો. હા બાપુ, એમ આમ ઢીલા ઢીલા બેઠા છો? કઈ વિચારમાં છો? હા બેટા, કાંઈ નહીં, આ તો જો ને શિરામણ પાણી કરીને બેઠો છું. પણ હું તને શું કહું છું, હું બોલો ને. આપણું આ ખટારિયું ખેતર છે ને, એમાં આ વખતે કપાસના સા નાખ્યા છે, તો કપા વાવવાનો છે. હા બાપુ, મને ખબર છે. આ ગયા વરે મગફળી કરી હતી એટલે આ વરે કપાસ કરવાનો હોય ને, એમાં થોડું કેવું પડે તમારે. તો સારું હો, પણ મને કે વાડી કામકાજ કેમ હાલે છે? હા, હંતુય બરાબર હાલે છે, જરાય ઉપાધિ જેવું નથી. હા, થોડા પાળા તૂટ્યા હતા, એ રિપેર કરાવું છું. અને હવે એકાદ બે બાકી હશે એ મજૂર કરી લે. તો સારું દીકરા. હા બાપુ, આ હું કહું છું કે આપણા ગામમાંથી બધા તમારી ઉંમરના છે ને આ ચારધામની જાત્રાએ જાય છે, તો તમે જઈ આવો ને. ના બેટા, મને જાત્રાએ જવું ન ગમે. મારે તો આ ઘર બેઠા ગંગા છે ભાઈ. હા, મારા બાપુ માનશે નહીં. જો એ માની જાય ને તો મધુને ગમે એમ કરીને હા મનાવી લઉં ને મારી હારે એના લગ્ન થઈ જાય. પણ આ મારા બાપુ એકના બે નહીં થાય. બેટા, શું વિચારે છો? આહા, અરે બાપુ, હું એમ વિચારતો હતો કે આ ધના કાકા નથી, એને જાત્રાએ જવું છે, પણ એ મને એમ કહેતા હતા કે તારા બાપુ હડપ કરીને આવે ને તો મને કંઈક ઉજમ ચડે. હા બેટા, આ ધનો છે ને એ મારા નાનપણનો ભેરો છે, એ બધી વાત સાચી, પણ મારે નથી જવું, એ ભલે થઈ આવે. હા, ગયા હોત ને તો સારું હતું. આ ભગવાનના બે નામ તો લેવા. મારી જરા ઈચ્છા નથી જવાની. હા સારું, બીજું હું, આ તમને કઈ પરાણે તો નહીં મોકલાય. સારું, ત્યારે તમે બેહો, હું જાઉં વાડીએ. હા, જઈ આવે. નથી જવું ને? નહીં, પાક્કું નથી જવું. આ મારો બેટો મોહનીઓ આમ તો છે કંજૂસ, તો પછી મને આમ જાત્રાએ જવાનું શું કામ કહેતો હશે? કાંઈ નહીં, જે હોય આપણે તો ઘરે બેઠા બેઠા ભગવાનના નામ લેવા, બીજું હું. હજી હારવા તો પડશે જો થોડા ઘણા, એ પછી હારી લેવા. એટલા જ બહુ ભાભી. હાલ, જે ઉપલા સેટે ઘણું કામ બાકી છે. હે ભગવાન. ભાભી, ઓલી કટકીમાં છે ને કપાનું વાવેતર કરવાનું લાગે છે હજી. હા, તને કેમ ખબર પડી? આ આપણે કપામાં સા નાખીએ ને એવા નાખ્યા છે, એટલે કહું છું. ઠેક, જે વાવવું હોય વાવે, આપણે તો ભાગ્યા થઈ. કામ કરવાનો મતલબ છે બેન. હા ભાભી,
અને તમે કહેતા હતા ને કે શેઠે ખડ વાટવાનું છે, કયા શેઠે વાટવાનું બાકી રહી ગયું? ઉપલા શેઠે મોટા મોટા ખડ થઈ ગયા થાય ને તે વાટી લઈને તો આ ગાય બળદને બપોરનું નિરણ થઈ જાય. હા ભાભી, તમારી વાત હાવ હાશી. પણ આ ટપુભાઈ ભાનમાં આવ્યા કે નહીં? હા હા, એ તમારા ભાઈને ફોન આવ્યો હતો ને તેણે સમાચાર આપ્યા કે થોડું થોડું સારું છે, પણ હજી બેન એમ હાવ સારું થતા તો વાર જ લાગે ને. હા ભાભી, ભલે ને થોડા વખત વાર લાગે, પણ આપણને આશા તો બંધાણી કે ટપ્પુભાઈને હવે સારું થઈ જાય. આમય તે આમ જોવા જાય ને મધુબેન તો એક કહેવત છે, રોગ હાથી વેગે આવે અને કીડી વેગે જાય. આ વર્ષે તો છે ને આ મોસમ આપણે નણંદ ભોજાએ જ પૂરી કરવાની રહે. આજ મને ગરમીની શરદી કેવી થઈ ગઈ છે. હા, આ વર્ષે કઈ ભાઈની આશા રાખવાની તો છે નહીં. એટલે હાલો હટ, ઓલું ખડ વાટી ના ગાયું ને ભેહું નાખી દઈએ. હા, હવે આ હટ ટપુભાઈ ને સારું થઈ જાય ને એટલે બસ ગંગ નાય, આપણે બીજું શું જોઈ. તો હાશી વાત છે ભાભી, આ ટપ્પુભાઈનું મોઢું જ આપણને આડું આવે છે. એની કરતા આ કવિ ભાભી પડી હોત ને કુવામાં તો એને હળવા જ દે. આમે ઈ જ લાગની છે. સાચી વાત ટપુભાઈ. છે. ટપુભાઈ બિચારા ભોળા પડે, નિર્દોષ છે ને, વારો એનો ચડી ગયો. અને આમ જોવા જાય ને તો વારો તો આ છે ને ભમરાળી કવિનો ચડવાની જરૂર હતી. હું કેવું તારું? તો એક ઘરે ન સંભાળી એકથી શાંતિથી નકરી બાદાબાદ કરે. અને આપણી જેમ બે પાંદડે કામ કરવાનું હોય તો ખબર પડે ને કે કેટલી વીએ હોવા થાય. આ તડકામાં ડોહા મોઢા ઓછી જાય. હાલ હાલ હટ છે ને આ ખડ નીંદી લઈ. આ જો ભેહાઈ ભાંભરે છે. આ અબોલ પશુની સેવા કરીને તો ભગવાન રાજી થાય. માણસને ભમરાળાને ગમે એટલું ખવડાવી કોઈ દી હારું બોલવાના જ નથી. સેમ કે કવિ ભાભી. હા, વેરો ટાણે ભર્યો હોત ને તો આદી નું આવત મારા. વેરા નો ભર્યા એટલે આવું થાય. તને કાંઈ ખબર છે હે? આ વેરો મેં ભરી દીધો હે. અરે આ પાણીની પાઇપ ફાટી ગઈ છે એટલે પાણી નથી આવતું. મંડાણી છે. તે ઈ મુવાવને ખબર ન પડે. આ વેરો લેવા ટાણે ખપખપ ધોયડા આવે છે. તો આ લાઈન જલ્દી ઠીક કરાય ને તો મારે વાડીએ ધક્કો ન થાય. એને હંધી ખબર પડે છે અને ઈ ટાણે બધું કામ કરી નાખશે. હા, પણ તને ખબર છે તારે તો એક દાડો જ તે વાડીએ ધક્કો જો ને. આ મારી બા વાડીએ છે ને રોજે કપડાં ધોવા આવતી પણ એક ઉકારો નથી કર્યો. હે બસ હવે ધીમે બોલો ને તો મને સંભળાય છે. અને આમે આ 2 વર્ષથી પૈણીને આવીશું ને બસ બીજા ના જ વખાણ સાંભળું છું. તમને મારી કઈ કિંમત છે ખરી? કોણે કીધું? હા હા, કોણે કીધું કે મને તારી કિંમત નથી એમ? અરે હું છે ને એમ કહેતો તો કે તારી કિંમત તો બહુ મોટી છે, બહુ મોટી. અરે તારી જેવી ઘરવાળી મળવી તો હા મુશ્કેલ જ નહીં, બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. આ દીવો લઈને ગોતવો જઈએ તોય તારા જેવી ઘરવાળી તો નો મળે ને નો જ મળે. બસ બસ હો, હા આખા ગામમાંથી ભેગા કર્યા ને તોય વખાણ ન થયા તમારાથી. ખોટા ખોટા મસ્કા મારવાનું બંધ કરો હવે. હાલો આમ ચાલુ જ છું. આ દેખાતું નહીં તને? આ તારા પગ ઢીલા પડે છે, આપણા તો ગાય ગાત પડે. હી હંધુ મેલો ને. આ હું તમને શું કહું છું, હા ઓલી મધુડી જો નામે ભૂલી જવાય મુઈનું. આ મધુડી તમને જો બીવે છે કે મેલા મને ઈ નો સમજાણો. આ તારી વાત સાચી. સારું, મને નથી સમજાતું કે આ મધુડી મને જોઈને બીવેશ કેમ. આવું પહેલા જ નહોતું થતું. હમણાંથી એને હું થઈ ગયું છે ને એ જ ખબર નથી પડતી. તે હું તમને શું કહું છું, હું બોલ ને પણ. હા હું જોઈને વાત કરો ને. તમે ક્યાં કેનો સાડો રદ કર્યો ને? અરે કેવી વાત કરશો તું હે? આ જરાક શરમ છે કે નહીં તને? હું કામ એના શાળા કરું? એવો લાગુ છું તને હું? તે એમાં ખીજાવ તો હું પૂછવું નહીં. હા, પૂછવાનું હોય એવું પૂછાય. હા, પોતાના ધણી ઉપર આમ આરોપ નાખતા તને જરાક વિચાર ન આવતો? વિશ્વાસની વાત ક્યાં કરો છો? તમારું કાંઈ નક્કી ન હોય. એ નક્કી ન હોય એટલે કેવા હું માંગશો તું? હા, અરે તારી હારે તો વાત કરવી જ નકામી છે. સમજાતું નથી મને. સાંભળો તો ખરા, સાંભળો મારી વાત. આ ટણી કરે કાંઈ ભેગું નહીં થાય. સીધી એવી વાત છે, આ કળિયુગ છે કળિયુગ. આયા કોઈનો ભરોસો ન હોય. તમે એ જ વિચાર કરો ને. આ ઘણા માણા એવા હોય છે કે એક બાયડી હોય ને તોય તે બીજી બાયડીને લાવે જ છે ને. એટલે મેં તમને વળી પૂછી લીધું. હું એવો માણસ નથી કે બે બાયડી કરું. અને મને આ બીજી વાર આવું કહેતી નહીં હો તું. અરે ઈ મજૂર છે ને હું ક્યાં ને ઈ ક્યાં વાત કરે છે. આ 100 વીઘાનો ખાતેદાર છું ને મને એવું કહેવા આવે છે
તે નિયત ને જમીન ને હું લેતી દેતી હોય ઈ મને કયો તમે હવે હવે તારી લપ બંધ કરીને તો સારું છે. આ વાયડે સાંભળે છે ને એનો કાંટો સાંભળે છે. સારું હવે નહીં બોલું વાડીએ જલ્દી ટોસાતી નથી. આ જ્યારથી મનસુખ દેહમાં ગયો છે ને પાછો, હું ઘણા સમયથી જોઉં છું ત્યારથી આ બે નણંદ ભોજાય છે ને બહુ ઉદાસ રહેશે. હા, મારો દીકરો અને વહુ મારી ગેરહાજરીમાં એને ત્રાસ તો નહીં આપતા હોય ને? ના 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 હો, એવું કાંઈ ન હોય. કારણ કે મારો દીકરો અને વહુ તો મારાથી બહુ બીવે છે. આમાં કંઈક એવું તો ન હોય ને કે રાજળ તો મધુને ત્રાસ નહીં આપતી હોય ને? કારણ કે હું જોઉં છું ને તો મધુના મોઢા ઉપર નૂર જ નથી. હા, આમ જોવો ને તો ઘણી નણંદો એવી હોય કે ભાભી એવી હોય એકાંતમાં નણંદને ત્રાસ આપતી હોય છે. પણ ના ના, એવું તો કાંઈ ન હોય. કારણ કે રાજલ તો સ્વભાવની સારી છે. જે હોય એ બીજું હું બે ભેગ્યું મળીને કામ તો કરે છે. માળું હાળું આમ જોવા જઈએ ને તો આ મધુ કેમ ઉદાસ રહે છે ને એ કાંઈ ખબર નથી પડતી. પણ તકલીફ તો એને કંઈક છે જ. મેં મધુને તો પૂછ્યું હતું તો એ ના પાડતી હતી, પણ કાંઈ સમજણ નથી પડતી કે છે હું. હા, આમાં કદાચ એવું પણ બને કે રાજલ એને દબાણ કરતી હોય અને મને કહી પણ ન શકતી હોય. એ જે હોય એ 100% કંઈક તો વાત છે જ. મારે છે ને એને હમદઈને મનાવવી જ પડશે કે હું તકલીફ છે. જો હમ દઈશ ને તો જ એ હાસું બોલશે. અને એ બિચારી મા વગરની દીકરી છે અને મારે આશરે પડી છે. જો એ દુઃખી થાય ને તો બહુ પાપ લાગે હો. આ અટાણે છે ને આ હળાહળ કળિયુગ છે. માણા બોલે કાંઈ ને કરે કાંઈ, આમાં કાંઈ સમજાતું જ નથી હું છે એ બધું તો ઠીક, પણ મારે એની પાસે જાણવું તો પડશે હો કે એના ઉદાસ રહેવાનું કારણ શું છે. અરે હા, હું તો એના વિચાર કરવામાં હાવ ભૂલી જ ગયો. આ તડકો થઈ ગયો છે ને મારે ઘરે જવાનું મોડું થાય તો વાટમાં થાકી જાય. હાલ હવે ઘર ભેગો થા, તારે જે કરવાનું હોય કર. આ બીજાના વિચાર છે ને રહેવા દે ભાઈ. અરે બીજાના નહીં હો, એ તો બે મારી દીકરી જેવી છે એટલે મને ઉપાધિ તો થાય જ ને. એ મધુ, પાણી લઈને આ ભે તરસી થઈ છે. એ આ ભાભી આવી. લ્યો, આ ડોલે નહોતી મળતી, ક્યાંય મૂકી દીધી હતી તમે. હજી તરસી થઈશ. જા હજી એક ડોલ ભરતી. સારું. બસ ભાભી. જોઈ આ કેટલી તરસી થઈ છે. હા ભાભી, હું તમને એક સવાલ પૂછતા તો ભૂલી જ ગઈ. હા હા પૂછો ને. પણ આપણે આ કપામાં ખડ નીંદવા જઈએ છીએ, ઈ નીંદવું જ પડે, એમને રેવા દે જ ન હાલે. એમાં કેટલી મહેનત થાય. નો હાલે મારી બેન, નો હાલે. આ કપામાં આમ નામ રેવા દઈએ ને ખડ તો જેવડો પાક જોઈએ ને એવડો પાક જ ન થાય અને એને પોષણ ન મળે. કપાસ એમને રહી જાય, ખબર છે? વાહ ભાભી, તમને ખેતી વિશે તો સારી જાણકારી છે ને. હા તે હોય જ ને. મારા બાપાને એક હાથીની જમીન છે. એક હાથીની જમીન એટલે ભાભી? એટલે એમ કે મારા બાપા 100 વીઘાના ખાતેદાર છે. ઓહ, એવું છે ભાભી? તો તમારા ગામમાં તમારા બાપુની મોટા ખેડૂતમાં ગણતરી થતી હશે ને? હા હા, મારા બાપુ ગામના મોટા જમીનદાર છે. આટલી જમીન કોઈને નથી.
હા શું કહું ભાભી, આ તમારા બાપુ જેટલા ખાનદાની છે ને એટલા આબરૂદાર પણ છે, અને એના પૂરેપૂરા સંસ્કાર તમારામાં ઉતર્યા છે. હારું બેન, હવે વધારે વખાણ ન કરો, નતર પછી છે ને હું ફૂલાઈને ફુગા જેવી થઈ જઈશ. આણે પાણી પી લીધું લાગે છે. હા હો ભાભી, ઈ વાત તો તમારી હાવ ખોટી. મને ખાતરી છે કે આ મારા ભાભી ક્યારેય ન ફૂલાય. હાલ તે હવે આ બધી વાત મૂક અને કામે વળગીએ, નતર હમણાં વાવાઝોડું આવીને તૂટી પડશે, કઈ કામય નહીં થાય. વાવાઝોડું? ભાભી, અહીંયા વાદળાય નથી કે નથી પવનય તે, અને વાવાઝોડાને એંધાણય નથી, તો તમે કયા વાવાઝોડાની વાત કરો છો? હું આપણી શેઠાણી કવિની વાત કરું છું. હમણાં આવશે ને તો તૂટી પડશે, કાઈ નહીં કરવા દે, બોલવા તો નહીં જ દે. ઈ વાત સાચી હો ભાભી. હાલો. વાતું કરો, કા રોકાઈ ગયું? રાજલ, તારા બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? તું મને વાવાઝોડું કહેતો? ના ના કવિ ભાભી, એવું કઈ નથી. હું તો મધુને એમ કહું છું કે હાલ આપણે આ કપાસમાં થોડું ખડ છે ને નીંદી લઈ. આ વાવાઝોડાનું કઈ નક્કી નહીં, ગમે ત્યારે ટાટકે. એટલે બીજું તમારી કઈ વાત નથી કરી અમે, કા મધુ? હા હા, ભાભીની હાવ હાચી વાત છે. અમે તો એમ જ કહેતા હતા, તમને શેઠાણી, તમને થોડું વાવાઝોડું કહેવાય. હું તમે તે એ મધુડી, તું તો કાઈ બોલતી જ નહીં. તે દી તું કહેતી હતી કે કવિ મરી જાય ને તો બે દોરાવીને દૂધ પીવ, અને આજ વાવાઝોડું કેમ? તમે બે મારી વાયા હું પડી ગયું છો? હું તમને નડું છું ક્યાંય? શેઠાણી, તે દી તમને કીધું તું કે આ મધુ છે ને ઈ મારા જેઠાણીની વાત કરતી હતી, તમારી વાત નહોતી કરતી. તે દી એટલે એને બે દોરાવીને દૂધ પીવાનું કીધું તું. અને આજે કઈ અમે તમને વાવાઝોડું થોડું કીધું છે? તમે હંધોય તમારા માથે લઈ લ્યો છો. અમે તો આ વાવાઝોડાની વાત કરતા હતા, કા મધુ? તો હાચી વાત છે ભાભીની. બસ હવે બસ, મારે કાંઈ નથી સાંભળવું. આ ક્યાંથી વાવાઝોડાને એંધાણ? તે વાવાઝોડાની વાતો હાલતી હતી. બહુ ખોટું બોલો હો બે. સાચું, તમે બે છે ને મારી વાહે હાથ ધોઈને પડી ગયું છો. પણ માવઠું તો ગમે ત્યારે આવે, એટલે અમે કહેતા હતા કે ભાઈ કદાચ વાવાઝોડું આવી જાય તો આ કરી નાખીએ એમ. તાય હું જ બુદ્ધિ વગરની કા? આ જઈએ તમે વાવાઝોડાની વાતો કરો, મરવાની વાતો કરો, તઈએ જ હું ટપકી પાડું? હા, આટલી ગાંડી શું હું કાંઈ? એવું ક્યાં અમે કીધું તમને? એવું કહેવાય નહીં. અને મારે છે ને મારા ઘરવાળાને જ કહી દેવું છે. આવતા વખતે ભાગ્યા જ બદલી નાખવા. આ ભાગ્યા મારે આજે ન જોઈ કાલે ન જોઈ, એકના લાખે તમને કાઢવા જ છે. પણ શેઠાણી, ઈ કઈ તમે સાંભળ્યું હાસું નહોતું? બધું સાંભળેલું હાસું ન હોય નહીં ભાભી? દર વખત એક વાર ખોટું હોય, બે વાર ખોટું હોય, હર વખત ખોટું જ હોય મારું. થોડુંક ધીમે બોલો ને, આજુબાજુ વાળા સાંભળે, ભૂંડા લાગી કઈ હારા ન લાગી કઈ. હા, સાંભળે ને બીક લાગતી હોય ને તો પેલા બોલાય જ નહીં. ખબર જ છે કે હું આટલામાં ત્રાટકતી હોય. એવું નથી, આ ગામના તમને પછી કેવા સમજે ખબર છે? આ ગામ મને શું કહે ને ઈ ચિંતા મૂકી દો. તમારું શું કહે ને ઈ વિચારો. એક તો કરવા છે મજૂરિયા વેડા, રહેવું છે દાડીએ, ભાગ્યા ને પાછા મને કહે છે. ભાભી એક મિનિટ. બસ હો શેઠાણીજી, બહુ બોલી લીધું. ક્યારના ચપડ કરો છો તે? નો પહોંચતું હોય ને તો અમને અમારો ભાગ આપી દો, એટલે અમે હાલતા થાઈએ. હા, તને શું લાગે છે કે આ તારા ખેતર ઉપર ભૂંગળા બાંધી દીધા છે? નથી બોલતા એટલે જ્યારે હોય ત્યારે કે છૂટા કરી દેવા, અમારો ભાગ આપી દો એટલે થઈ જાય છૂટા. અમે બસ આવી ગયું છે ને ભાગ ઉપર. હા, તમારા પાપે તમે કોકના ગામમાં ને કોકના ખેતરમાં દાડિયા કરો છો, નહીં તો ભગવાન તમને જમીન ન દે. અમારે નથી જોતી. જો આટલું બધું અભિમાન આવતું હોય ને જમીનનું, તો અમારે જમીન હચોડી નથી જોતી. તે ક્યાંથી જોતી હોય ને ઘણી જોતી હોય તો દે કોણ? અને જમીનનું અભિમાન ન કરાય. આ જમીન છે ને આમ જો રાજા રાવણની પાસે આટલું બધું હતું ને એનું અભિમાન નહોતું રહ્યું, તને આટલી જમીનનું અભિમાન છે? તે હોય જ ને. તમારી પાસે કાંઈ નથી ને તમારા જીબડા આવડા હોય, તે માર તો આટલી જમીન છે, માર જીબડો કેવડો હોય? હા, જાણે મેડમનો જીબડો ઓછો હશે એવી તો વાતો કરે. ગમે એટલી રાયડું નાખ્યો તો દાડિયા ઈ દાડિયા જ રે. હા, તે કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરજે કે ઓલા ભવે તું દાડી નહોતા, નતર ક્યાંય નહીં રહેવા દે ભગવાન તને. આવતા બહુનું મારે ક્યાં જોવું છે? અટાણે રાજ કરું છું ને, મોટી વાત રાજ છે. નથી કરતી, તું પાપના પોટલા બાંધો છો અત્યારે. બસ હવે આ મારા પાપ ને પુણ્ય ગણશે. આટલું જલ્દી કામ કરતી હોત ને તો આપણે આગળ આવી ગયા હોત. કરી જ છી, કઈ મરી નો જવાનું હોય. દાડિયા છે એનો મતલબ એમ નથી જીવ કાઢીને દઈ કે કોણ જીવ માંગે છે, અને તમારા જીવનું માર કરવું ઈ હું મને ક્યાંય કામ ન આવે. જ્યારે આવે ત્યારે ઓલું કામ કરજે, બેહી છીએ અમે, મફતના પૈસા લઈ છીએ અમે. તે કામના જ પૈસા દઈ દીને કામ તો કરવું જ પડે, આજ નહીં તો કાંઈ. કરીએ જ છીએ, બેસતા નથી અહીંયા. જો કામ કરીએ છીએ ને એનું જ આ બધું પરિણામ દેખાય છે. તમે એક જ બોલો છો? તમે એક જ કા બોલો છો? કારણ કે તમને બાંધવાની ટેવ પડી ગઈ છે. આ પરસોત્તમ બાપા રૂપાડા ના આવે, આટો મારીને વયા જાય, ઈ તો કઈ બોલતા નથી. બાપાને ઘરે જોયું નથી, અહીંયા આવીને જ્યું તે પાવર આવી ગયો. તમે તો બાપા ન્યાય નો જોયો ને અહીંયા નો જોયો, ક્યાંથી ભેગું કરો?
આજ ગામમાં જઈને પૂછ્યા મારા બાપાને 100 વીઘા જમીન છે પણ મારા બાપાને પાવર નથી. તે આયા હું ના દાડિયું કરવી પડે વયા જાવ બાપાને ઘીરે. હું તો જો મારા હારાને કયા દેવાની છું અને આટલી બધી જમીન છે ને પાવર જ કરો નો થયું જવા દ્યો આ યાર. તમે જઈએ જાઓ અમારે કઈ રહેવાનો શોખ નથી અને તમારું સાંભળવાનો આ ઉપરથી એટલું કામ કર્યું હે અને ઉપરથી પાછું સાંભળવાનું બોલી લીધું મજા આવી ને જાવ હવે જે કામ અધૂરા પડ્યા છે ને પૂરા કરો જાઓ. આ તે અમે જ કરશું ને કે બાજુના ખેતરવાળા અહીંયા આવવાના છે કામ કરવા. આવે કારણ કે પૈસા ઈ નથી દેતા પૈસા તમે બે લ્યો છો. વાતો કરો છો નાખી દેવાની. હા આ તો બોલવું નથી મોઢામાં આંગળા નાખીને બોલાવું ને એટલે બોલવું પડે છે. આટલા દીધી સહન કરી છે અમે. તે હવે હું કાંદો કાઢી દો બોલીને મને હું ફેર પડે હું શરમ વગરની તોય કામ સીધું છું ને લે બોલ વગરની. આવે ને મોઢે જાવ ને ભાભી જાવા દ્યો ને એના મોઢે કોણ લાગે એને તો કૂતરાના આટકા છે આપણે એના જેવું ન થવાય હાલો આપણે હા હાલ તાર નો પીવો જ કાઈ નહીં પાણી તે હારે ઉપાડો લીધો છે. લે મારી બેટી જો પાવર કરી બાપાને ઘીરે હો વીઘા હતી તે અહીંયા હું ખંડાણી છે આજ મારા હારાને કેવું છે આને બાપાને ઘીરે જ મોકલો આ દાડિયામાં જોયે જ નહીં. આવી ગયો વાડીએથી એમ ને ભાઈ? હા બાપુ આ મન્યાનો કાલ ફોન આવ્યો તો કહેતો તો કે એના ભાઈ ટપુડાને સારું છે આ ટેકે ટેકે હાલતો થઈ ગયો છે. તો હારું હો બેટા. આ મનસુખ એની બાય ને એની બેન એની વાયા કેટલા હેરાન થયા છે. અત્યારે બે બચારી એકલી ખેતીમાં કામ કરે છે. હા હવે બાપુ આ શું કરે આ કઠણાઈ માંડી હોય તો ભોગવવી પડે. હા બેટા, એ તો જેની માથે વીતી હોય ને એને ખબર પડે, બાકી બીજાને કાંઈ ન ખબર પડે. તને ખબર છે ને આ ઓલાની વાહ દવાના ખર્ચા કેવડા મોટા આવ્યા છે. તમારી હંધી વાત હાચી. હું તને શું કહું છું, આ મધુને હું જોઉં ને ત્યારે જ્યારે હોય ને ત્યારે ઉદાસ જ બેઠી હોય છે. પણ મને એવું લાગે છે ક્યાંક તારી વહુ એને હેરાન તો નહીં કરતી હોય ને? હું બાપુ તમે તે હા હવે ઈ ઉદાસ રહેતી હોય એના ભાઈના લીધે. તમે શું કે હા હંધોય આરોપ હા કવિ ઉપર નાખી દ્યો એ બરાબર ન કહેવાય. અને આવા બધા વિચાર હું કામ કરો છો? આપણે એને હાસવીએ છીએ ને, આપણી વાડીમાં કામ કરે છે, આપણા મજૂર કહેવાય. આપણે એનું ધ્યાન ન રાખીએ તો બીજું કોણ રાખે? અને તમારે છે ને આવા વિચાર તો ન જ કરાય. હું એમ કહું આ તો મને શંકા પડીને એટલે તને વાત કરી. પણ આ છે ને એ લોકો આપણા ખેતરમાં મજૂરી કરે છે છતાં પણ તું એનું કેટલું ધ્યાન રાખે છે. બાપુ આ તમને છે ને સારું લગાડવા હાટું હું કહું છું આ બધું. બાકી હા મધુ તો છે ને મારી રૂપની રાણી છે અને એને તો હું મારી બનાવીને જ રહીશ. એલા મોહન, તું કાંઈક મનમાં બબડે છો કે હું? ના બાપુ ના, તમને કેમ એવું લાગે છે? ભણકારા વાગતા હોય એવું લાગે તમને. અરે બાપુ હું કહું છું કે આ મધુની એની તમે ચિંતા ન કરતા. હા છે ને હું એનું બરાબર રીતે ધ્યાન રાખી એને કાંઈ પણ ઘટતું વધતું બધું પૂરું પાડી દઈ. હો વાહ બેટા વાહ, ખરેખર તું દયાળુ અને સારા સ્વભાવનો માણસ છે. પણ જો બેટા આવો ને આવો સ્વભાવ તું આખી જિંદગી રાખજે એટલે જિંદગીમાં ક્યારેય હેરાન થવાનો વારો ન આવે. અરે બાપુ હા તમે હજી હું ખેતરેથી આવ્યો ત્યાં વાતવે લગાડી દીધો. હા મારે બેંકે જવાનું હતું. સારું હાલો હું ઝટ બેંકે જાઉં. હા પણ મારી વાત સાંભળ, તું છે ને ઓલી હાથ વાટ વાળી જુવાર આવે ને એ લેતો આવજે. એટલે આપણે 2-4 મહિના સુધી પછી એનું વાવેતર કરીને નીરની તાણ ન પડે માલઢોરને. સારું સારું હા હું બિયારણી લેતો આવી. હા હા હાલ, મારે મંદિરે દર્શન કરવા આવવું છે, ધારેરી જાય. હાલ હા હું છે આ હે હા હાવાની લઈને આવી છો તો હું તું મને મારવાની છો? એલા તમને થોડી કાંઈ હાવાની મરાતી હોય? તમે તો મારા પતિ છો અને પતિ તો પરમેશ્વર કહેવાય. હા હા ઈ તારી વાત હાચી હો. હા પતિ પરમેશ્વર શું પણ છે ને આજકાલની બૈરીનું કાંઈ નક્કી નહીં. આ કઈ મારી લે કઈ ગા કાઢી લે. એલા એ તમને શું લાગે છે હું કજાડી છું? હું કાંઈ બાધોકડી છું? સાચું કહેજો, તમને એવું કાંઈ લાગે છે એમ?
હા હા શોધ તું બાદુકડી અને તું જે પણ બોલી ને એ બધું તું શો એમ એવું લાગે છે ને તમને તો એક કામ કરો બદલાવી નાખો. બદલાઈ જાય. તમને હું ગેરંટી કે બીજી આવશે એ હારી જ આવશે? સાંભળો મારી વાત. હા, બોલો. આ થોડાક દી પહેલા વાડીએ ગઈ હતી ને તે રાજલ ને મધુડી બે વાતું કરતી હતી. એમાં તમને ખબર છે મધુડી હું બોલી કે આ કવિ મરી જાય ને તો ભેં દોડાવીને દૂધ પીવું બોલો. અને આવું એક વાર નહીં આવું કેટલી વાર મેં સાંભળ્યું છે. મુયું બે મારી વાતું જ કરે છે વાહેથી બોલો. અને ઓલી રાજલી શું કહેતી હતી ખબર છે એ કે હાલ જટ કામ પતાવી દે નકર વાવાઝોડું આવશે ને તો પાછું કામ નહીં થાય. એ વાવાઝોડું કોણ ખબર છે? મને વાવાઝોડું કીધું બોલો. અરે આ તને ખોટી શંકા પડે છે. હા રાજલ બેન અને થોડા વાવાઝોડું કે હા હાય સાંભળીને સારું લાગ્યું મન નથી કીધું હો. પણ તોય ભલે મારે આ ભાગ્યા જોતા જ નથી. આજ નથી કીધું ને કાલ કહે તો એના કરતા ભાગ્યા જ ન હોય તો કઈ વાત જ ન થાય. તમે ભાગ્યા જ બદલી નાખો માર ન જોયા. એવી વાત કરશો તું. આ ભાગ્ય થોડી બદલી નખાય. આપણા વાડીમાં એ 5 વર્ષથી કામ કરે છે. તો બાપુની વાત કરવી પડે ને અને બાપુ તે નાશ પાડે. તે ક્યાં કાગળિયા કર્યા છે પણ કે આખી જિંદગી હાચવવા જ પડે. અને મને તો ઈ ન સમજાતું. બાપુ તો હાઈમ ચાલો કે ગઈઢું માણસ છે તો વાતમાં ભોળવાઈ જાય. પણ તમારે શું છે જઈએ જો તો એનો જ પક્ષ ખેંચતા હોય છે હું એમ પક્ષ ખેંચવાની ક્યાં વાત આવે છે આમાં? તું પક્ષ સુધી ક્યાં વહી જાશો? હું એમ કહું છું કે ભાઈ ભાગ્યા આમાં બીજા ન મળે. આ ભાગ્યા છે ને બરાબર રીતે આપણી વાડીને સંભાળે છે તો એ સંભાળતા રહે. બસ બસ હો. આમાં તો કેમ હીરા મોતી ટાઈકા હોય તે આ કામ નહીં કરે બીજા કોઈ નહીં મળે. છેલ્લી પહેલી એક વાત સાંભળી લેજો. આ વર્ષે દાડિયા નહીં બદલે ને તો બાયડી બદલવી પડશે. હું ભાઈ જાય મારા બાપાને ઘરે. તો તું હાસેન તાર પિયર જવાની છો? હવે તમે મૂંગાર્યો ને નકર હાથન ક્યાં ખાવાની ઉપડી જાય. હાથન જવાની છો તે કાઢી મૂકીશ મને એમ. કાઢી મૂકવાની ક્યાં વાત કરું? તું ખાવાની વાત કરશો એટલે મેં પૂછ્યું ખાલી ને ખાવાની ઉપડવાની વાત ન કરતી હો. આ હું કહું છું કે હવે ઈ બોલ્યા હોય એની સામું ન જોવાય. હશે હવે એનો વાંક હશે. આપણે તો મોટા કહેવાય. તું શેઠાણી છો ને એ ભાગ્યા કહેવાય. હા તું સમજ ને. એક તો આપણી વાડીએ રહેવું આપણું ખાવું ને આપણું જ ખોદવું બોલો. આ તો ઠીક મારા વિશે બોલ્યા. તમને કોઈ આવું કીધું હોય તમને કેવું વહમું લાગે? તારી વાત હાસી છે પણ થોડો વખત જવા દે. ત્યાં ઓલો મનસુખ્યો આવી જાય વિમન્યો આવે એટલે આપણે કપા વેચીને એનો બધો હિસાબ કરી નાખીએ પછી બાપુને કહેવું એટલે બાપુ એને રજા આપી દે. છૂટા કરી નાખશું એમાં હું ને. આ હું છે ને કેટલાય દીથી જોઉં છું બાપ દીકરો આ કરીને મને રમાડ્યા જ કરે છે. ઉલ્લુ ન બનાવતા હો આ વખત. હવે આ વર્ષ પૂરું થાય ને એટલે દાડિયા તો ન જ જોય. એમાં ક્યાં ઉલ્લુ બનાવવાની વાત આવી ને હોય એને બનાવવાના ન હોય. એટલે એમ નથી કેતો. હું એમ કહું છું કે પણ હવે વરસ પૂરું થાય એટલે હિસાબ કરીને છૂટા કરી દે હું. અને એમે તે છે ને ન્યા રૂદિયાની રાણી છે. કોણ છે? અરે ન્યા રૂ અને વાડી બધું ભેગું થાય કે ને એટલે એ આપણી રાણી કહેવાય. રાણી માતા. જોયું ને આ એક ને એક લપ કરીને મારું મગજ ફરી ગયું છે. આ મને રુદિયાની રાણી હંભરાણું બોલો. તારા કાનમાં છે ને તકલીફ જ છે. હું કઈક બોલતો હોઉં ને તો એવું થાય. આ જો હમણાં કઈક તને કહું ને તો ઊંધું સંભળાય. આ મધુ છે ને મારી રુદિયાની રાણી છે. હું સંભળાવું પાછું ઈ જ હંભરાણું બોલો. હું રુદિયાની રાણી. હાય હાય. સંભળાવું તું ના રે ના. એ તો જો એવું કઈ બોલ્યો જ નતો. આ કાનમાં છે ને તારે બતાવવા જવું પડે. ડાક્ટર પાસે જઈએ જા. તે તમે ભેગા આવશો ને? મારે હું આવું? હું વાડીએ જાઉં તી તું આવીશો? હારું હું જઈ આવીશ. જવા દ્યો ને હવે આ કામ પતે ને તો જ મને સારું થાય. નકર આમાં હું ગાંડી થઈ જાય પછી તમે શું કરશો? તો વધારે સારું છે. હું કીધું? અરે બોલતા નહીં હવે વધારે નથી સંભળાણું. મેં જોયું તમારા મોઢા સામું બોલ્યા હતા બરાબર. સારું તારું કામ પતાય એમ કહું છું. તે મારે જ મારા કામ જ કરવા છે પણ તમે કરવા દો તો ને. કરો. તમારા બાપા વાત કરી લેજો હો. હા હા એ હામણી આમ રાખ શેઠી ના મોલી બાજુ વાલ જા. હાને કોણ સમજાવે કે હું આ મધુડીને થોડી જવા દે એમ. એ મધુડી યારે તો મને પ્રેમ થઈ ગયો છે. પ્રેમ ને ગમે એમ કરીને મારી બનાવીને જ રહીશ. હા ભલે ને બોલે. હું બરબર કરો એકલા એકલા. આ કાનપુરમાં હડતાલ છે. કાંઈ બરબર નથી કરતો હું. આ કેમ હજી આવ્યો ને કઈ ખબર ન પડે. ક્યાં રોકાઈ ગયો છે? આવી ગયો? હા કેમ બહુ વાર લાગી?
આ તમે ઓલું બિયારણ મગાવ્યું હતું એ ગોતવામાં જ વાર લાગી મારે. પણ કાંઈ નહીં, આ ઓલા હાથ વાટ વાળું જ મળ્યું છે ને. હા બાપુ, ઈ જ લાવ્યો છું, માંડ માંડ મળ્યું. હા તો સારું, આપણે કુવા પાસે ઓલું 1 વીઘાનું પડ્યું છે ને, એમાં આજ વાવેતર કરી દે. બીજું શું? ઉભા રહ્યો. હું આજ વાવેતર કરી દઉં એમ? હા હું થાકી ગયો સાવ. આજે કઈ વાવેતર થાય નહીં. આ કાલે હું ખેતરથી છે ને વાવી દઈ. હા તો સારું, કાલ વાવીએ, કારણ કે મારાથી કાંઈ થતું નથી. આજ વાવ કે કાલ વાવ, તારી માથે જ છે. હા પણ હું કહું છું બાપુ, આ કાલે તમે છે ને વાડિયા પાસે આવતા નહીં, હું મારી રીતે વાવી દઈ. તમે ત્યાં માથે ઉભા રહ્યો ને તો મારથી હરખું વવાતું નથી પછી. હા બેટા, હો જો તું એટલું બધું કામ એકલો સંભાળી લેતો હોય તો મારે શું વાડી આવવાની જરૂર છે? અને ઓલીની ના પાડજો, કવિ નહીં, એને જરાય મોકલતા નહીં. એ અહીંયા છે ને મને હરખું કામ નથી કરવા દીધી, નકરી વાતું જ કર્યા કરે. પણ બેટા, ભાત લઈને મોકલું કે નહીં? ભાતે કાલ ભાત નહીં ખાવું, હું છે ને વહેલા કામ પતાવીને ઘરે આવીને ખાઈ છે. સારું, તો હું કવિને ના પાડી દઈશ, બસ નહીં આવે કોઈ વાડી. પણ જો એકલો તું જાશો પાછું બધું સંભાળીને કામ કરી જવો. મેં હું કામ ચિંતા કરો છો? અહીંયા છે જ ને મધુ અને એની ભાભી, એ બે મદદ કરશે મને. તો સારું લે, તારી જેવા દીકરા હોય ને તો બાપને ઠા મૂકી ઉપાધિ નોરે વાડી જવાની. હાલ તો હું હવે વાવ, અને તું કાલ જાશો ને? હું કાલ જાય, અત્યારે તો હું થાકી ગયો છું, હા માથું સર્યું છે. હા બેટા, તું આમ આગે વાટેથી આવ્યો છો ને તો નાઈને થોડોક આરામ કરી લે ને હું ગામમાં આટો મારતો હોઉં. બીજું હું? ભલે. હે ભગવાન. હાઈશ, આ કાલે ખરો મોકો મળ્યો છે હો મને. હા બાપુ વાડીએ નહીં આવે, કવિને નહીં આવવા દે, આ મધુડીની ભાભીને એને તો ઉપડા પડામાં મોકલી દે કામ ચીંધીને. પછી ખેતરે કોઈ નહીં વધે, હું અને મધુ બેસ. હા, હવે એને મારા હાથમાંથી જવા નહીં દઉં. આ કાલનો દિવસ તો એનો કાળનો દિવસ હશે. મધુ, હા તારો પ્રેમ તો હું પામીને જ રહીશ. અરે મધુબેન, હા ભાભી. હા તમે દવા લીધી કે નહીં? હા, દવા લઈ લીધી. તો હવે આમ શરીરમાં કેવું લાગે છે? સારું લાગે છે કે નહીં? ભાભી, થોડોક તાવ ભર્યો છે, એ તો સારું થઈ જાય. હા તે હું ઈ કહેવા આવી હતી કે આ ઉપલા પડામાં થોડું ખડ છે ને તો હું વાટતી આવું, એટલે આ ઓલા ઢોરને નિરાન પૂરાનું થઈ જાય ને. સારું ભાભી. અને હું એમ કહેતી હતી કે તમને સારું હોય અહીંયા એકલા કંટાળો આવતો હોય તો હાલો મારે ભેગા, તમે બેસો, હું ખડ વાટી લઈ. ના ભાભી, મને બહુ ચક્કર આવે છે, થોડીક વાર આરામ કરું. કાંઈ વાંધો નહીં, પણ જરા ખાચવીને રહેજો. આમે તમને વરુની ને એની બીક લાગે છે ને એટલે તમને કહું છું. સારું ભાભી, તમે ઉપાધિ ન કરો. અરે આ ઓલા વાસણ બધા પડ્યા છે ને એ ઉટકતા નહીં, તમને મારા હમશે. એ આવીને પછી હું નિરાતે ઉટકી નાખીશ. સારું ભાભી. મગ બાફી દીધા ને તમે? હા, એ મગ ઢાંકીને મેં મૂક્યા છે, પણ તમે તમારી રીતના ખાઈ લેજો. સારું, તમે તમતાર જાઓ. ધ્યાન રાખજો તમારું હો. હા ભાભી. અને એવું કાંઈ હોય ને તો અહીંથી ખેતરે કોઈ આવતું હોય તો બસ મને બોલાવી લેજો. સારું, તો હવે હું જાઉં ને? જાઓ, ઉપાધિ ન કરતા. ઓકે, માથું કેવું કંઈ દાબવું છે? ના, થોડીક વાર આરામ કરીશ ને એટલે હંધોય સારું થઈ જાય. ભાભી, હા શું કહું ને, તો તમે મારી મા જેવા જ છો. મારી માની કમી તમે મહેસૂસ નથી થવા દેતા. બસ હો, આવું બધું બોલીને હું પારકી છું ને એવું મને ન કરાવડાવો. સાંભળો, તમે શાંતિથી આરામ કરો અને મગ ઢાંકીને મૂક્યા છે ને ખાઈ લેજો. હું જેમ બને ને એમ વહેલી વહી આવીશ. સારું ભાભી. આરામ કરી.
હા ભાભી તો વયા ગયા અને ઓલો મોહન આ સુવાર વાવવા આવવાનો છે. હે માતાજી, એ મોહન મને હેરાન ન કરવો જોઈએ. મધુ, ડર નહીં. હા હા, દીવાની જરૂર નથી. મને ખબર હતી કે સપનામાં તું મને જ યાદ કરતી હશ, એટલે જ હું આવી ગયો. મને જ યાદ કરતી હતી ને? સાચું કે? સાચું કે ને? અરે પણ તું ભાગે છે હું કામ? હા, હું કામ ભાગે છે? અરે બે તું, આપણે બેહીને વાત કરીએ. હા, કોઈ છે નહીં તો આપણે બે શાંતિથી વાત કરીએ છીએ. હા, બેહીને. પણ તમે અહીંયા શું કરો છો? લે, અહીંયા હું કરો છો એટલે કેવા હું માંગે તું? હા, અરે પણ તું ભાગે છે હું કામ? હા, મારાથી બીવે છે થોડી? હે મધુ, સમજો મારી વાત સાંભળ. હા, ડર નહીં મારાથી. હું કામ બીવે છે? અરે તું ક્યાં જાય? હા, મને કે ને. અરે અરે પણ અરે અરે તારી તે જાતની ઊભી રે. ક્યાં ભાગે છે? ક્યાં ભાગીને જાય તું? મોહન, છોડી દે મને. અરે તને છોડવા માટે થોડી પકડી છે. સાંભળ, આજે તો તને હું નહીં જ છોડું. હા, 2 વખત તું મારા હાથમાંથી છૂટી ગઈ છે, પણ હવે તને નહીં મૂકું. આજે તો તારા સાથે મોહન, પ્રેમનો રસ પીને જ રહીશ. મોહન, છોડી દે મને. અરે નહીં છોડું કીધું ને. મોહનભાઈ, મહેરબાની કરીને મારી નજીક ન આવો. આજે મારી તબિયત પણ ઠીક નથી અને એક ભાઈ થઈને બેનની છેડતી કરો છો તમે. અરે પણ છેડતી જ કરું છું ને. હા હા, બીજું કઈ તો નથી કરતો ને. અને સાંભળ, હા, તું મને ભાઈ ભાઈ કરે છે. મેં તો ક્યારેય તને બેન માની નથી, તો પછી તું કઈ રીતે કહી શકે કે તમે મારી છેડતી ન કરો? હા, સાંભળ, એક વાર મારી વાત માની જા. મેં તને કહ્યું હતું ને કે હું તને પામીને રહીશ. હા, તારા રૂપમાં આંધળો થઈ ગયો છું અને મારે તારી હારે લગ્ન કરવા છે. હા પાડી દે ને એટલે વાત પતે. અને આમ પણ તને બહુ ખુશ રાખીશ. હા, તને જે જોઈતું હોય એ આપીશ, પણ તને હું જાવા તો નહીં જ દઉં. એટલું યાદ રાખજે તું. મોહનભાઈ, જવા દ્યો મને. તમે આ કરી રહ્યા છો ને એ સાવ ખોટું કરી રહ્યા છો. તમે પાપ કરી રહ્યા છો, સમજો થોડું. છોડો મને. પાપ? હા, પાપની વાત તું કરશો? હું કોઈ પાપ નથી કરતો. હા, કોઈએ કહ્યું છે ને કે તમારે કઈ પામવું હોય તો કઈ ગુમાવવું પડે, અને મને ગુમાવવાનો શોખ નથી, પણ હા હા, પામવાનો શોખ પૂરેપૂરો. અને એટલે જ હું તને પામવા માંગુ છું, તને મારી કરવા માંગુ છું. અને અત્યાર લગીન તું અહીંયા કામ કરતી હતી તે મારાથી જોવાતું નહોતું, પણ હું કરું, તું અહીંયા કામ કરતી રહે તો જ હું જોઈ શકું ને તને. બાકી કેવી રીતે જોઈ શકું? અને આમ પણ હા, આપણા બંને વચ્ચે કોઈ શંકાય ન કરી શકે, કારણ કે તું મારી વાડીએ કામ કરે અને હું તો તારો શેઠ કહેવાઉં. એટલે જ તને અહીંયા કામ કરવા દેતો હતો, પણ આજે તને નહીં મેલું. મોહનભાઈ, હું તમારા પગ પકડું છું. જવા દ્યો મને, જવા દ્યો. તમે હાથે કરીને પાપમાં ન પડો. હું તમને ભાઈ કહું છું, ભાઈ. અને જગતમાં પેલો ભાઈ એવો છે કે ભાઈ કેનારી છોકરી હારે છેડતી કરે છે. જવા દો મને, જવા દો. જો આ ઈ મારે કાંઈ સાંભળવું નથી. આ તું છે ને, આ તારા બધા નખરા બંધ કરી દે અને મારી વાત માન. હા, ધીમે ધીમે હટકવાની કોશિશ ના કર, અને હું કહું છું ને એટલું કર. હાલ, ઊભી થા.
મોહનભાઈ કીધું ને છોડી દો મને ઊભી થા હાલ અરે હાલ મોહનભાઈ હાલ મોહનભાઈ બચાવો ભાભી બચાવો મને આ નરાધમથી કોઈ બચાવો ભાભી બચાવો મને અરે તને આજે કોઈ બચાવવા નહીં આવે ભાભી અરે જેટલી બૂમો પાડ્યું એટલી પાડી લે આ તારી ભાભી ઉપલા પડે ગઈ છે અને મારા બાપુ ને કવિ આજે વાડીએ નથી આવવાના એટલે તારે જેટલી બૂમ પાડ્યું એટલી પાડી લે કોઈ તને બચાવવા નહીં આવે ભાભી ભાભી કોઈ તો બચાવો મને અરે હા તો મધુબેન નો અવાજ છે તેદી કહેતા હતા ને કે મારી વાહે વરુ પડ્યું મને લાગે છે અત્યારે ઈ જ વરુ લાગે છે તારી આટલી હિંમત કે તું મારી નણંદ ઉપર નજર બગાડી શું કરે છે તું બેન કેસો ને પાછી એની શરતી કરે છે તને જરાય શરમ નથી આવતી બસ બસ હવે બીવાની જરૂર નથી હું આવી ગઈ છું ને અરે નાલાયક તને તો મરદની જાતમાં ગણતા શરમ આવે છે એક બેન દીકરીની એકલતાનો આવો ફાયદો લીધો તે અરે શરમ આવી જોઈએ હાથ અરે નાના બાપુ મારો તો કઈ વાંક જ નથી હા મધુડી મને મજબૂર કરતી હતી હા હા એના લીધે જ બધું થયું છે મારો કઈ વાંક નથી આમાં સાચું કહો છો ને તમે હા મારો કઈ વાંક નથી બાપુ ઈ તો ના ખોટું બોલે કાઈ આ વાંઢી છે ને ઈ જ કાઈ કરતી હશે હા એ ખોટું ન બોલે મને ખબર છે અમારી નજરે અમે જોયું છે એની શરતી કરતા તો આ રડે છે એ ખોટું અને આ કપાતર હાસો બસ તમારો દીકરો છે મોઢેથી ના પાડે તે કેણે કાઈ નથી કર્યું તોય તમને આ દાડિયા ઉપર વિશ્વાસ આવે હે આવે કારણ કે ગુનેગાર પેલી નજરમાં ક્યારેય એમ નથી કહેતો કે મેં ભૂલ કરી છે અરે મને તો તને બાયુ વાળા કહેતા શરમ આવે છે એક સ્ત્રીની ઇજ્જત હું કહેવાય ને ઈ તું નથી સમજી શકતી આંધળી થઈ ગઈ છો આટલો બધોય પોતાના મરદ ઉપર ભરોસો હારો નહીં દીકરો હતો દુશ્મન છે હવે એ મારો દીકરો નથી બાપુ તમને ન ખબર હોય આ છે ને બધા પૈસા પડાવવાના ધંધા છે નક્કી આ કાવતરું મધુડિયા જ કર્યું હશે હાજુ બોલેલી છોડી હા સાચી વાત છે હા છે ને બધું એને જ કર્યું હતું અને મેં એને કીધું એમ કરવા ગયો તો હા તમને બધાને બોલાવી લીધા બૂમ પાડવા લાગી હા ઢંઢેરો પીટાવ્યો હું તો ના જ પાડતો હતો બાપુ કે છે ને મધુ તું અમારે ત્યાં કામ કરે છો આવું ન કરાય તોય તે પરાણે મને અહીંયા લઈને આવી અને પછી તો બૂમા બૂમ કરવા મળી હવે મારો હું વાંક વાહ રે વાહ રૂપિયો બોલે છે આ બધુંય અને તારી અંદર જે ગંદકી ભરી છે ને ઈ બોલે છે અરે એક સ્ત્રી પૈસા હાટું થઈને આ બધું કરે હે હાઉ તારા ગંદા વિચારમાં આવ્યું કેવી રીતે અરે મને તારી ઉપર નહીં આની ઉપર શરમ આવે છે કે પોતાનો ધણી હાથમાં જ પકડાઈ ગયો છે એમ છતાંય તને તારા ધણી ઉપર ભરોસો છે સ્ત્રી પૈસા હાટવા આવું ન કરી હગે તો મરદ ને એવી શું જરૂર છે આવડી મોટી જમીન લઈને બેઠો છે અને શરીરની તું આંધળા વિશ્વાસમાંથી બહાર નીકળ શરીરની જરૂર છે મારું મોઢું ન ખોલાય ને તો વધારે સારું છે તારી બેનને લઈને નીકળ્યા હતી બાપુ મોહનભાઈ ખોટું બોલે છે મોહનભાઈ આ પહેલા પણ બે વાર મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી હું મારા બાપુની સમ ખાઈને કહું છું બાપુ હું ખોટું નથી બોલતી હવે મને સમજાઈ ગયું કે આની પહેલા જ્યારે તે મને એવું કીધું તું કે મારી પાછળ વરુ પડ્યું તું ત્યારે ઈ વરુ નહીં પણ વરુના બેહમાં મોહનીયો હતો એમ જ ને હા ભાભી બાપુ અમે અહીંયા કામ કર્યું ને એ અમારી વાડી સમજીને કર્યું છે તમારી દીકરીઓ બનીને કર્યું છે પણ અમને નહોતી ખબર કે તમારા ખાનદાનમાં તમારા કુળમાં તમારા પરિવારમાં બાયુને આટલી જ ઇજ્જત મળે છે અમે જે કામ કર્યું એની દાડી અમારે નથી જોતી અમે આજે જ તમારું ખેતર મૂકીને વયા જઈએ નહીં અમે ઈ માણસોમાંથી નથી કે રૂપિયા હાટું અમારી આબરૂને વેચી દઈ અમે ઈ માણસોમાં આવી છીએ કે આબરૂ હાટું ગમે એના માથા વતેરી નાખી પણ બાપુ તમારું મોઢું મને આડું આવે છે ના દીકરીઓ જવાનું જરૂર છે પણ તમારે નહીં આ કપાતર જશે આ ખેતર ને ઘોડો મેલીને અને આ મારો અડગ નિર્ણય છે અરે બાપુ આ હું બોલો છો તમે હા આ હું તમારો એકનો એક દીકરો ને તમે મને જાકારો આપો છો
તમે સમજા નહીં. તમારા ઉપર કારી નો ફાવી એટલે હવે બાપુ છે ને, બાપુને પેલા પટોળા પાડી પાડીને બનાવીને પોતાની પર કરી લીધા છે. તમે સમજવાની કોશિશ કરો. આ બધું છે ને પહેલાથી ઘડેલું જ હશે. બસ તમારે બેયને કાંઈ બોલવાની જરૂર નથી. આ કપાતરે છે ને મારા ધોળામાં ધૂળ નાખી છે. અને ફરીવાર મારો હાથ ઉપડે ને એ પહેલા તમે બંને તમારું કાળું મોઢું લઈને અહીંથી જતા રહ્યો. હું તમારું મોઢું જોવા નથી માંગતો. કાંઈ વાંધો નહીં, અમે જોઈ લેવું. હાલો એ. અરે તમારાથી થાય એ કરી લેજો ને, હું જોઈ લેવું. નીકળો મહેરબાની કરીને ફરીવાર અહીંથી. મારે કાંઈ ભૂલાઈ જાય, નીકળો. નથી જોયું મારું મોઢું? બસ બેટા ધ્યાન થઈ જા. હવે તમારે ત્યાં નથી રહેવાનું બેટા, અહીંયા જ રહેવાનું છે. બાપુ મને માફ કરજો, પણ હવે જ્યાં સુધી હું અહીંયા રહીશ ને ત્યાં સુધી આ મોહનિયાનો ચહેરો મારી નજરની સામેથી જાય નહીં. એટલે મહેરબાની કરીને તમે મારા બાપની જગ્યાએ છો. અમને હવે અહીંથી રજા આપો અને ભૂલચૂક થઈ હોય માફ કરી દેજો. પણ કારણ કે બેટા તમારે હારું થઈને મેં મારા દીકરાને વહુને જાકારો આપ્યો. અરે હું તો સત્યને માર્ગે હાલું છું ને, એટલે મેં આ ન્યાય કર્યો છે. ન્યાય તમે તમારી જગ્યાએ હાથા હતા અને મારો દીકરો એની જગ્યાએ ખોટો હતો, તો મેં મારા દીકરાને તડછોડ્યો અને હવે તમે પણ જતા રહેશો દીકરીઓ, તો પછી હવે મારું કોણ પછી? ના ભાભી, આપણે હવે અહીંયા નથી રહેવું. બાપુ તમે તમે અમારી હારે આવી શકો છો, પણ હવે હવે હું અહીંયા નહીં રહું. હા બાપુ, જો આ વાતની મનસુખને ખબર પડશે ને તો આ વાત વધીને વતેસર જેવી થઈ જાય અને ગામમાં તમારી અને અમારી બેયની આબરૂ ઓછી થાય. અને કોઈ બાપ એવું ન ઈચ્છે કે ગામમાં એની અને એની દીકરીઓની આબરૂ ઓછી થાય. બાપુ હસતા મોઢે તમારી આ બે દીકરીઓને જવાની રજા આપો. બસ બાપુ, હાલ બેન.